શુદ્ધાણું નમો આયર્યાણું નમો વત્સાયાણું નમો લોય સૌવસાહુણું એસો બંધનમુક્કારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌએ સિં પરમો હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ અજ્ઞાનતિમિરંધનમ જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. પર્વાણિ સન્તિ પ્રોક્તાનિ બહૂનિ શ્રીજીનાગમે પર્યુષણાસમં નાન્યત્ કર્મણાં મર્મભેદકૃતનમસ્કારી આનંદ કલ્યાણ કરનાર વાત્સલ્ય વરસાવનારા શાસ્ત્રકાર બ્રહ્મશ્રી ભગવંતોએ રોજ ધર્મની આરાધના ન કરી શકે એવા જીવો માટે પર્વોનું આયોજન કરેલું છે અને ઘણા પર્વોને પણ ઓવરટેક કરવાનું કામ કરતા હોય છે. આઠમ ચૌદસ કે જ્ઞાન પાંચમ કે મૌન એકાદશી સાથે પણ જાજો નિસ્બત કે સંબંધ નથી રાખતા એવા જીવો માટે પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ એનું આયોજન કરેલું છે. શાસ્ત્રકાર કહે છે કરી શકો ધર્મ કરણી સદા તો કરો એ ઉપદેશ રે સર્વકાળે કરી ના શકો તો કરો પર્વ સુવિશેષ રે વીરજીને સરઈમાં ઉપદિશે. કરી શકાય તો રોજે રોજ ધર્મની આરાધના કરવાની છે. કદાચ ન કરી શકાય તો પર્વની અંદર ને પર્વમાં પણ ઉત્સાહ ન જાગે તો આ મહાપર્વ પર્યુષણા મહાપર્વનું આયોજન શાસ્ત્રકાર ભગવંતોએ બનાવેલું છે, દેખાડેલું છે. અને પર્યુષણા મહાપર્વની અંદર આજે મહામંગલકારી બીજો દિવસ એની અંદર આપણો પ્રવેશ થયેલો છે. પર્યુષણની સાથે 5 પ્રકારના કર્તવ્ય શાસ્ત્રકાર ભગવંતોએ જોડેલા છે. 5 પ્રકારની આપણામાં ઘૂસી ગયેલી અનાદિકાળની પશુતા એને કાઢવા માટે 5 પ્રકારના કર્તવ્ય. એમાંથી ગઈકાલે 2 કર્તવ્યની વાત કરેલી હતી, બરાબર. પહેલા નંબરની અંદર હિંસકતા નામની પશુતાને કાઢવા માટે અમારી પ્રવર્તન એટલે કે જીવ જૈણા, જીવ દયા અને જીવ રક્ષા આ ત્રિવેણી સંગમ આપણા જીવનમાં લાવવાનો છે. તો હિંસકતા નામની પશુતા રવાના થાય. તો બીજા નંબરની અંદર જ્યાં ત્યાં રખડપાટને રઝળપાટ કરવાનું વલણ એને કાઢવા માટે ચૈત્ય પરિપાટીની વાત. ત્રીજા નંબરની અંદર ખાઉં 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 ને 84માં જાઉં એ ખાવાની પશુતા જે છે એને કંટ્રોલમાં રાખવા માટે અઠ્ઠમનો તપ કર્તવ્ય તરીકે દેખાડેલો છે. તો આજે ચોથા નંબરની અંદર આપણી સ્વાર્થ વૃત્તિ નામની પશુતા એને કાઢનારું સાધર્મિક ભક્તિ નામનું કર્તવ્ય એને વિશે વિચારણા કરવાનો અવસર છે. શાસ્ત્રકાર કહે છે એગત્થ સૌવે ધમ્મા એગત્થ સાહમ્યાણ વચ્છલ્લમ બુદ્ધિ તુલાએ તુલિયા દોન્નીવી તુલ્લાઈમ ભણિયાઈમ. ત્રાજવાના એક પલ્લાની અંદર સાધર્મિક ભક્તિને રાખો અને ત્રાજવાના બીજા પલ્લાની અંદર તમામે તમામ આપણી આરાધનાને ગોઠવી દઈએ. આપણો તપ, આપણો ત્યાગ, આપણો જપ, આપણો સ્વાધ્યાય, આપણા પ્રતિક્રમણ, પૂજા વગેરે. છતાં શાસ્ત્રકાર કહે છે સાધર્મિક ભક્તિ નામનું પલ્લું
એના કરતા વજનદાર આ પલ્લું બની શકતું નથી. દોન્ની વી તુલ્લાઈમ ભણ્યાઈ, બંને કેવા છે? ઇક્વલ છે. મતલબ કે તમામ આરાધના એને સમકક્ષ, તમામ આરાધનાના સરવાળાને સમકક્ષ સામર્થ્ય સાધર્મિક ભક્તિની અંદર ધરબાઈને પડેલું છે. અને એવી સાધર્મિક ભક્તિ અસાધ્ય એવા પણ કાર્ય, અકલ્પનીય એવા પણ કાર્યને કરી દેખાડે છે. તીર્થંકર બનવું હોય તો વનેચંદભાઈ શું કરવું પડે? વિશેષ સ્થાનકની આરાધના. બીજા નંબરની અંદર જો હોવે મુજ શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી, આવી સર્વ જીવોના કલ્યાણની ભાવના. અને ત્રીજા નંબરની અંદર ચારિત્ર પદ એની સાધના. આ ત્રિવેણી સંગમ એમાં પણ પોતાના ભાવ ક્લાઇમેક્સને સ્પર્શે, શિખર સ્પર્શી ભાવ પોતાના બને ત્યારે કોક ધન્ય પડે. તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. એટલે કે વિશેષ સ્થાનક, ચારિત્ર પદની આરાધના અને સર્વ જીવ પ્રત્યેની કરુણા ભાવના, આ ત્રિવેણી સંગમના પ્રભાવે તીર્થંકરની પોસ્ટ ઉપર જીવ ગોઠવાઈ શકે. પરંતુ યાદ આવે આપણને આ જ અવસરપીણી કાળની અંદર થયેલા ત્રીજા સંભવનાથ પરમાત્મા, જેમણે વિશેષ સ્થાનકમાંથી એક પણ પદની આરાધના કરેલી નથી. નંબર 2, ચારિત્ર પદ એનો સ્વીકાર પણ કરેલો નહોતો. અને છતાં પણ તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવાનું, ફિક્સ કરવાનું સૌભાગ્ય એમના લલાટે ગોઠવાઈ ગયું. શેના પ્રતાપે અતુલભાઈ? દુકાળની અંદર ફસાયેલા, દુકાળની અંદર મૂંઝાયેલા ને મૂર્જાયેલા સાધર્મિકો એની ભક્તિની અંદર પોતાની તમામ શક્તિ કામે લગાડી દીધી. અને એના પ્રતાપે ઉછળતા ઉલ્લાસપૂર્વક કરેલી સાધર્મિકોની ભક્તિ, સાધર્મિકોની ઉપાસના, સાધર્મિકો જે છે એમના પ્રત્યે અંતરમાં ઉછાળેલો એક અહોભાવ ને સદભાવ, અને એના પ્રતાપે કોઈક ધન્ય પડે તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવાનું સૌભાગ્ય એમના લલાટે લખાઈ ગયું. એટલે વિશેષ સ્થાનક પદની આરાધના ભેગી કરીએ અને એનું જે સામર્થ્ય, એ સામર્થ્ય એકમાત્ર સાધર્મિક ભક્તિની અંદર લીન બનવાના માધ્યમથી સંભવનાથ પરમાત્માના જીવે સામર્થ્ય પ્રગટ કર્યું. આવી એક અમોઘ તાકાતને ધરાવનારું કર્તવ્ય, એનું નામ છે સાધર્મિક ભક્તિ. આપણે સાધર્મિક એટલે શું સમજીએ રસિકભાઈ? દયાને પાત્ર. સાધર્મિક એટલે કૃપાને પાત્ર. સાધર્મિક એટલે સહાયને પાત્ર. આના સિવાય બીજો કયો વિચાર સાધર્મિક પ્રત્યે આપણા મનમાં ઉભો થાય? સાધર્મિક દયા પાત્ર નથી, સાધર્મિક બિચારા નથી, પણ સાધર્મિકને જોઈને બિચારાનો વિચાર કરનારો જે છે ને એ ખરેખર દયાપાત્ર છે. સાધર્મિક તો ભક્તિ પાત્ર છે. અને ભક્તિ પાત્ર હોવાના કારણે જ પુણ્યો શ્રાવક એક દિવસ પોતે ઉપવાસ કરે અને પોતાના ભાગનું સાધર્મિકને જમાડવાની અંદર, એની ભક્તિ કરવાની અંદર, પોતાની એ આર્થિક શક્તિનો સદુપયોગ કરવાની અંદર પુણ્યો શ્રાવક જોડાયેલો છે. કરોડપતિ પૂનમચંદ શેઠ પરિગ્રહના કાતિલ નુકસાન સાંભળી તમામ પરિગ્રહનો ત્યાગ, સાધર્મિક, સાત ક્ષેત્ર, જીવદયા, અનુકંપા, શાસન પ્રભાવના આ બધા શુભ ક્ષેત્રની અંદર, તારક સ્થાનની અંદર તમામ સંપત્તિનો વિનિયોગ કરવાનું, વાવણી કરવાનું કામ પુણ્યો શ્રાવક કરે. પૂનમચંદ શેઠમાંથી બની ગયા પુણ્યા શ્રાવક તરીકે માત્ર 2 આનાનો પરિગ્રહ. અને એમાં પોતે અને પોતાની પત્ની બે જ જમી શકે એટલી જોગવાઈ થાય, એનાથી વધારે જોગવાઈ થાય નહીં. રોજનું કમાવાનું ને રોજનું ખાવાનું એવી સ્થિતિની અંદર ગોઠવાયેલ છે સ્વેચ્છાથી. અને એમાં પણ સાધર્મિક ભક્તિનું કર્તવ્ય જ્યારે સાંભળ્યું તો આ કર્તવ્ય પાલન કર્યા વગર મારી જિંદગી એ વાંજણી છે, પોતાની જિંદગી વાંજણી લાગે અને એક દિવસ પોતે ઉપવાસ કરે, પોતાના ભાગનું
સાધર્મિક ભક્તિની અંદર વપરાવાનું કામ કરે અને બીજે દિવસે શ્રાવિકા ઉપવાસ કરે અને પોતાના ભાગનું સાધર્મિક ભક્તિની અંદર વપરાવાની અંદર કામ કરે. જો પુણ્ય શ્રાવકની પણ આ સ્થિતિ હોય કે ઉપવાસ કરીને મતલબ શું, પેટે થીગડું મારીને પણ સાધર્મિક ભક્તિ કરવાની અંદર પોતાની શક્તિને કામે લગાડવાની અને સમણ ભગવાન મહાવીર મહારાજાના કાળની અંદર બનેલી આ સત્ય ઘટના એ સાબિત કરી આપે છે કે આપણા માટે સર્વોત્કૃષ્ટ કર્તવ્ય હોય આ કાળની અંદર તો સાધર્મિક ભક્તિ છે. અમે મહારાષ્ટ્રની અંદર વિહારમાં હતા, ભિવંડીથી આગળના રસ્તે, અને એક રિક્ષાવાળો, અમે વિહાર કરીને જતા હતા. રિક્ષાવાળો મને જોઈ, અમને બધાને જોઈ અને રિક્ષા ઉભી રાખી અને મથેનું નામે કીધું. ગળાની અંદર ક્રોસ હતો, ક્રોસ. હરેશભાઈ સમજી ગયા ને? ગળામાં ક્રોસ અને મથેનંદામી શબ્દ એમના મોઢામાંથી. બે વસ્તુ આમ વિરોધાભાસ કહેવાય એવા પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું. કીધું તમે જૈન છો? સાહેબ જૈન હતો, હવે હું ક્રિશ્ચન છું. આ સાંભળીને આંચકો લાગી ગયો કે જન્મથી જૈન હોવા છતાં અત્યારે ક્રિશ્ચનની સ્થિતિની અંદર. મને સહજ જિજ્ઞાસા જાગીને પૂછ્યું કે એવી કેવી સ્થિતિ ઊભી થઈ જેના કારણે તમારે ક્રિશ્ચન થવું પડ્યું, જૈન ધર્મ છોડવો પડ્યો? અને એને વાત કરે કે સાહેબ પત્ની બીમાર હતી, દીકરાને સ્કૂલમાં ભણાવી શકાય તેવા પ્રકારની આર્થિક સગવડ મારી પાસે નથી અને મકાનનું ભાડું ભરવા માટેની પણ કેપેસિટી નથી. મકાન માલિકે 3 મહિનાથી ભાડું નતું ભર્યું, એના કારણે અમારો સામાન ઘરની બહાર રસ્તા ઉપર ફેંકી દીધો. 1 BHK ની અંદર રહેનારો અમારો પરિવાર અને સામાન બધો રસ્તા ઉપર ફેંકી દીધો. 3 મહિનાથી ભાડું ન ભરવાના કારણે જૈનો પાસે મદદ માટે હાથ લંબાવવાનું કામ 10-12 જગ્યાએ કર્યું, પણ ક્યાંયથી પણ સકારાત્મક પ્રતિસાદ સાંભળવા ન મળ્યો. નો રિસ્પોન્સ, જરાય પણ રિસ્પોન્સ કોઈના દ્વારા ન મળ્યો. છેવટે હારી થાકીને ક્યાં જવું અને અમારી આ લાચારી. અમારા ઘરથી થોડે દૂર ક્રિશ્ચન સ્કૂલ, એના ફાધર સવારના મોર્નિંગ વોક કરવા માટે નીકળતા હતા અને મારી સ્થિતિ જોઈને મને કીધું કે તમે આવી જાઓ અમારે ત્યાં, રહેવા માટે મકાનની સગવડ થઈ જશે, તમારા દીકરા દીકરી માટે ભણવાની ફી એની પણ સગવડ થઈ જશે અને તમારા માટે પણ આજીવિકાના સાધનની વ્યવસ્થા થઈ જશે, ચિંતા ના કરશો. અને સાહેબ ઉપર આકાશ ને નીચે ધરતી જેવી નિરાધાર સ્થિતિમાં અમારો આખો પરિવાર, દીકરા દીકરી, હું અને મારી પત્ની, અનેક જગ્યાએ જૈનો પાસે હાથ લંબાવો પણ ક્યાંય રિસ્પોન્સ મળવાની વાત તો દૂર રહી, પણ તિરસ્કાર અને ધિક્કારના શબ્દો સાંભળવા મળ્યા. અને એ નફરત ભરેલા શબ્દો એ હજુ સાહેબ ભૂલાતા નથી કે હૃદયમાંથી ભૂસાતા નથી. અને એ વખતે આ ક્રિશ્ચન સ્કૂલના ફાધર હતા, એમણે એમને આશરો આપ્યો અને મારા ગળાની અંદર ક્રોસ પહેરાવી દીધો. એટલે સાહેબ હું જૈન હતો પણ જૈન મટી અને અત્યારે ક્રિશ્ચન થઈ ગયેલો છું. આ વર્તમાન કાળની કરુણ દુર્ઘટના, સત્ય દુર્ઘટના સાંભળીએ ત્યારે હૈયું હચમચી જાય કે આપણે બીજા બધા ફિલ્ડની અંદર પૈસા ખર્ચવાના આપણી પાસે ચિકાર મળે. મોબાઈલ કદાચ 4 મહિના 6 મહિના થઈ જાય, કીર્તિભાઈ 6 મહિના થઈ જાય એટલે મોબાઈલનું મોડેલ ચેન્જ કરવા જોઈએ. દર્શનભાઈ, મોબાઈલ જે છે એની કંપની બદલાવી જોઈએ, મોબાઈલનું મોડેલ ચેન્જ થવું જોઈએ તો તમને ચેન પડે, બાકી ચેન ના પડે. અરે તમારું કાઇનેટિક હોય એ પણ જો 4-5 વર્ષ થઈ ગયા, પારસભાઈ, એ 5 વર્ષ જૂનું કાઇનેટિક એ તમને પસંદ પડે નહીં. હવે આ કાઇનેટિક બદલી નાખો
અને 10 વર્ષ થઈ ગયા તમારી 4 વ્હીલર ને, એટલે 10 વર્ષ જૂની 4 વ્હીલર વાળા કેટલા મળ્યા આ સભાની અંદર? સાહેબ 10 વર્ષ થઈ ગયા, જૂની થઈ ગઈ, 5, 7, 8 વર્ષ થાય એટલે 4 વ્હીલર પણ તમારે બદલવાની ભાવના જાગે, બદલાઈ જાય. અને 15, 20, 22 વર્ષ થાય એટલે તમારું મકાન પણ બદલાતા વાર ન લાગે. ગામની અંદર રહેવાના બદલે હવે આપણે સોસાયટીના એરિયામાં જઈએ અને નવા બંગલાની અંદર રહેવા માટે જઈએ. આ ગામની અંદર ગંદકીની અંદર આવા નાનકડા ઘરની અંદર મજા આવતી નથી. 20, 22 વર્ષ થાય ને તમને ઘર બદલવા જોઈએ. એ દરેક જગ્યાએ દરેક ફિલ્ડની અંદર તમને ચેન્જ જોઈએ. અને જે સાધર્મિકોને મકાન માલિકને ભાડું ચૂકવવાની પણ વ્યવસ્થા નથી, માંદગીનો ખર્ચો ભોગવવાની પણ જોગવાઈ નથી, અને શું ખાવું એ જેને પ્રશ્ન નડે એવા સાધર્મિકો આપણને બિલકુલ યાદ આવે નહીં. અને 2 વર્ષ 3 વર્ષ થયા ન થયા અને તમને થાય કે હવે આપણે ઘણા સમયથી સિંગાપુર નથી ગયા, આ વખતે સિંગાપુર જે આવ્યા. 2-5 વર્ષ થાય એટલે પાછી જે ચડ ઉપડે, ખંજવાળ ઉપડે કે આલું મલેશિયા જવાનું બાકી છે, બેંકોક જવાનું બાકી છે, સ્વિટ્ઝરલેન્ડની સફર કરવાની બાકી રહી ગઈ. આ બધા લાવા લેવાના મન થાય પણ ખબર નથી કે કદાચ સ્વિટ્ઝરલેન્ડ ગયા, ત્યાંના બગીચાને જોવામાં તમે લીન બની ગયા અને રેડ રોઝ એના બગીચાને જોતા જોતા એ લોકો જે બોલે તમને સંભળાય કે ન સંભળાય? પારસભાઈ, જે રેડ રોઝનો બગીચો, લાલ ગુલાબનો બગીચો, એને તમે જોતા હોય ને બગીચાની અંદર રહેલા ગુલાબના જીવ વાત કરે કે ભાગશાળી અમે પણ તમારી જેમ આ બગીચાની મુલાકાતે આવેલા હતા અને અમને બગીચો બહુ ગમી ગયો. એટલે કર્મ સત્તાએ અમારી અહીંયા માનવ ભૌમાંથી ટ્રાન્સફર કરી દીધી એકેન્દ્રિયની અંદર, વનસ્પતિકાય જીવની અંદર, ગુલાબની અંદર અમારી ટ્રાન્સફર થઈ ગયેલી છે. આ સંદેશો સંભળાય કે ન સંભળાય? આ બેરા કાને આ બધા સંદેશા સંભળાતા નથી. જે દિશાની અંદર પૈસાનો માત્ર વેડફાટ અને નફટાઈ ભરેલું પ્રદર્શન થતું હોય ત્યાં દોટ લગાવવા માટે આજનો યુવાન તૈયાર થાય છે. અને જ્યાં પૈસાનું રૂપિયામાં નહીં ડોલરમાં વળતર મળે એવી જગ્યાએ સાધર્મિક ભક્તિની અંદર વાવેતર કરવાનો પ્રસંગ આવે ત્યારે મોઢું મચકોડીને આજનો યુવાન ગોઠવાઈ જતો હોય છે. એ આપણા માટે નાલેસી ભરી આ સ્થિતિ છે. આ ઘટના જ્યારે મેં જોઈ મારી નજરે, રિક્ષાવાળા તરીકે જૈન અને ગળાની અંદર ક્રોસ ક્રિશ્ચનમાં કન્વર્ટ થઈ જવાનું અને અનંત કાળે મળેલું જીન શાસન માત્ર એક આવક જાવકના ટાંટિયા ભેગા ન થવાના કારણે શાસનની બહાર જવા માટે એને મજબૂર થવું પડે એવી સ્થિતિની અંદર શ્રીમંત જૈનો એને ગોઠવી આપે તો એ શ્રીમંતાઈની અંદર પણ ધૂળ પડી એવું કીધા વગર આજના દિવસે ચાલે તેમ નથી કે આપણી શ્રીમંતાઈ અનેક સાધર્મિકોને જૈન ધર્મની અંદર સ્થિર કરવાની અંદર નિમિત્ત બને તો એ શ્રીમંતાઈ આપણી શોભા, આપણા પરિવારનું ગૌરવ. અને એ શ્રીમંતાઈ માત્ર પરદેશની ટૂર કરવાની અંદર રખડપાટ રઝળપાટની અંદર જ પૈસાનો વેડફાટ કરાવી અને દુર્ગતિનું બુકિંગ કરાવે તો એ શ્રીમંતાઈ આપણા માટે કલંક કહેવાશે. આ સાધર્મિક ભક્તિ નામનું કર્તવ્ય 3જા નંબરનું સાંભળતા સાંભળતા હૃદયની અંદર એક સંકલ્પ કરવાની આવશ્યકતા છે કે મારે આ કર્તવ્ય મારી શક્તિ મુજબ અદા કર્યા વિના રહેવું નથી. કેવી કેવી કપરી પરિસ્થિતિની અંદર સાધર્મિકો જીવન પસાર કરતા હોય છે એ તો એના ઘરે જઈ મુલાકાત લો તો તમને ખ્યાલમાં આવે. પેલા તમને વાત કરેલી હતી કલ્પેશભાઈ વી શાહની, બાયપાસનું ઓપરેશન કરાવતા પહેલા જ 50 કરોડ રૂપિયા સાધર્મિક ભક્તિની અંદર મારે વાવવા એવા પ્રકારનો સંકલ્પ ઓપરેશન થિયેટરમાં જતા પહેલા કર્યો અને બાયપાસ પછી બહાર આવ્યા અને માત્ર 8 મહિનાના ટૂંકા ગાળાની અંદર
500 કરતા વધારે સાધર્મિકોના પરિવાર અને એકને મિનિમમ 1 લાખ રૂપિયા, વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધીની ભક્તિ એની કરવાની અને કુલ 55 કરોડ રૂપિયાથી વધારે મોટું સુકૃત સાધર્મિક ભક્તિના માધ્યમથી આ કલ્પેશભાઈ વી શાહે કરેલું છે. અમારા દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનબાનુ સુરેશ્વરજી મહારાજાનું અદભુત સર્જન હોય તો આ કળિયુગની અંદર કુમારપાળભાઈ વી શાહ, કલ્પેશભાઈ વી શાહ અને જયેશ ભણસાલી, આ ત્રિપુટી એ અમારા ગુરુદેવનું અદભુત સર્જન શ્રાવક કક્ષાએ એમને ગોઠવી અને જીન શાસનની અંદર ક્યાંય પણ જરૂરત પડે ત્યાં દોડી જવાનું અને માત્ર જીન શાસનમાંની સમગ્ર રાષ્ટ્રની અંદર ક્યાંય પણ જરૂરત પડે તો કુમારપાળભાઈ વી શાહ દોડી જાય. પછી એ ઓરિસ્સાનું પૂર હોય કે બિહારનું પૂર આવે કે મચ્છુ ડેમ તૂટેલો હોય મોરબીનો, કે સુનામી આવે કે ભૂકંપ આવે કચ્છની અંદર 2001ની સાલની અંદર 2 મહિના સુધી આ કચ્છમાં રહેલા હતા કુમારપાળભાઈ વી શાહ. 2 મહિનાની અંદર એક પણ દિવસ એમણે નથી સ્નાન કરેલું, નથી દાઢી પણ કરેલી, નથી હજામત કરાવી પોતાની. એવી સ્થિતિની અંદર 2 મહિના આ કચ્છનું ભ્રમણ કરીને તમામ સાધર્મિકો એને પગભર કરવાની અંદર, એમને રહેવાની વ્યવસ્થા, એમને જમવાની વ્યવસ્થા કરવા વગેરેની અંદર પોતાનો સમય, પોતાની શક્તિ, પોતાનું પુણ્ય, પોતાની સમજણ, પોતાની આવડતને હોશિયારી તમામને કામે લગાડવાનું કામ કચ્છના ભૂકંપ વખતે કુમારપાળભાઈ વી શાહે કરેલું છે. અહીંયા બેસેલા ઘણા બધાને ખબર હશે. અને આ કલ્પેશભાઈ વી શાહ એમની તો હજુ ભાવના આગળ એના કરતા પણ મોટી છે. 55 કરોડ રૂપિયાથી વધારે સુકૃત સાધર્મિક ભક્તિનું કર્યા પછી એમના મનોરથ અને એમના મનના મનસુબા એવા પ્રકારના વર્તી રહેલા છે કે હવે એકી સાથે 100 કરોડથી વધારે રૂપિયા મારે સાધર્મિક ભક્તિની અંદર વાપરવા છે. આ પરમાત્માનું શાસન કેવું હૈયે વસેલું હોય ત્યારે આવા પ્રકારના મનોરથો ભીતરની અંદર જાગૃત થાય. શાસ્ત્રકાર કહે છે મંદા નામ મનોરથોપી દુર્લભ. મંદ એટલે અભાગ્યા જીવોને આવા મનોરથ જાગવા એ પણ અઘરા અને કપરા છે, બહુ દુર્લભ છે. આપણે શ્રીમંતાઈની અંદર આડોડતા હોઈએ અને આપણા સાધર્મિકો એ ગરીબાઈની ગંદકીની અંદર આડોટવાનું કામ કરે તો એ આપણા માટે કલંક કહેવાય. આવી સમજણ જો આપણી પાસે આવી જાય તો ગમતાનો કરીએ ગુલાલ. આપણી પાસે જરૂરત કરતા જેટલી વધારે મળેલું છે એ સાધર્મિકોના ઉત્થાનની અંદર, સાધર્મિકોના ઉદ્ધારની અંદર એ રકમનો ઉપયોગ કરવાનો છે. અપેક્ષાએ ગણો તો દેરાસરના જીર્ણોદ્ધાર કરતા પણ સાધર્મિકોનો જીર્ણોદ્ધાર કરવાની અંદર અનેક ગણું વધારે પુણ્ય આપણને પ્રાપ્ત થાય. દેરાસરની અંદર જનાર જ કોઈ નહીં હોય, ઉપાશ્રયની અંદર આવનાર જ કોઈ નહીં હોય. આંબેલ શાળા તમે બનાવી દીધી પણ એની અંદર આંબેલ કરવા માટે કોઈ આવશે જ નહીં તો એ દેરાસર ઉપાશ્રય કે આંબેલ ખાતા એનું કરવાનું શું? એટલે દેરાસર ઉપાશ્રય આંબેલ શાળા વગેરેને સાચવવાનું કામ કોણ કરે છે? આપણા સાધર્મિકો કરે છે. સૌથી વધારે ધર્મની આરાધનાની અંદર શ્રીમંતો જેટલા જોડા એના કરતા સેંકડો ગણી સંખ્યાની અંદર મધ્યમ વર્ગ અને લોઅર ક્લાસ વાળા સાધર્મિકો એ જોડાતા હોય છે અને દેરાસર ઉપાશ્રય વગેરે સ્થાનોને ધબકતા રાખવાનું પરાક્રમ એ લોકો કરતા હોય છે. તેવા સાધર્મિકોને આપણે જીન શાસનમાં ટકાવવા છે. એને આપણે ઉપેક્ષા કરીએ આપણો મોટો અપરાધ છે, ગુનો છે, એવું પણ આપણા હૃદયની અંદર ફીલ થાય કે ન થાય. સ્થિતિ બહુ નાજુક હતી અને પતિ વાત કરે છે પત્નીને કે હવે આ પેટ પણ ભરાતું નથી, મકાન માલિકને ભાડું પણ આપી શકાય તેવા સંયોગ નથી અને
બિઝનેસ સાવ ઠપ થઈ ગયેલો છે. ફેરીનો ધંધો પણ કામ લાગતો નથી. રેકડી ફેરવવા છતાં ઠેકાણું પડતું નથી. લાગે છે કે હવે ક્યાંક ચોરી કર્યા સિવાય બીજો વિકલ્પ નથી. રડતા રડતા પતિ પોતાની પત્નીને વાત કરે છે અને કેવા દિવસો ચાલી રહેલા છે પોતાના એ પત્નીને પણ સારી રીતે ખ્યાલમાં છે. હવે બીજો કોઈ વિકલ્પ જ નથી ચોરી કર્યા સિવાય. બોલ, તારી ઈચ્છા શું છે? તારો અભિપ્રાય શું છે? તારા કહેવાથી ફેરી પણ કરી, રેકડી ફેરવવાનું પણ કામ કર્યું, પણ ક્યાંય નસીબ યારી આપતું નથી. હવે ચોરી સિવાય જો જીવતા રહેવું હોય તો ચોરી કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ મને દેખાતો નથી. રડતી આંખે પતિએ પોતાની પત્ની સમક્ષ કરેલી રજૂઆત, આ સત્ય ઘટના તમને કહી રહેલો છું. અને પત્ની વાત કરે છે. પત્ની કહે છે, ચોરી કરો તો શ્રાવકને ત્યાં કરજો, જૈન ધર્મને આંચ ન આવે એવું પગલું ભરજો. કરો ચોરી તો ક્યાંક શ્રાવકને ત્યાં કરજો કે જેના કારણે એ આપણી મજબૂરીને સમજી શકે, આપણી આબરૂના ધજાગરા ના કરે અને જૈન ધર્મને આંચ ન આવે, જૈન ધર્મની અવહેલના ન થાય, અપભ્રાજના ન થાય, શાસન હિલના ન થાય એવું પગલું ભરવાનું તમે કામ કરજો. આવી વાત પત્ની તરફથી સાંભળવા મળી પતિને, શ્રાવકને. હું તમને પૂછું, તમે બધા શ્રાવકની ભૂમિકા કે કઈ ભૂમિકા? ભાઈ, તમારી ભૂમિકા શ્રાવકની કે વાણિયાની? ભાઈ, શ્રાવકની ભૂમિકા કે વાણિયાની ભૂમિકા? શું વાણિયા પહેલેથી જ પાણીયા બેસી જવો છે? એ વાણિયા કેમ તમે લોકો? એક જગ્યાએ સભામાં પ્રશ્ન પૂછ્યો કે તમે વાણિયા કે શ્રાવક? સાહેબ, અમે વાણિયા. અને મેં સહજ પ્રશ્ન પૂછ્યો, ભાઈ તમે વાણિયા કેમ? અને મને વાત કે સાહેબ અમે છે ને ભગવાનના ભાણિયા એટલે વાણિયા. અને હું ચમકી ગયો. હરેશભાઈ, મેં કીધું મેં દીક્ષા લીધી, હજી સુધી ભગવાનનો દીકરો નથી બન્યો, ભત્રીજો નથી બન્યો, અને તું વગર દીક્ષાએ ભાણિયો બની ગયો ભગવાનનો. કઈ રીતે ભગવાનનો તું ભાણિયો? અને મને વાત કરી, એને સાંભળીને હું હલી ગયો. પારસભાઈ સાહેબ, અમે છે ને દેરાસરમાં જઈ અને ભગવાનને પણ મામા બનાવવાના ધંધા કરીએ. સમજાય ને? હા, ભગવાનને મામા બનાવવાના ધંધા. ભગવાન મામા એટલે આપણે પછી ભાણિયા. એવા વાણિયા એ આપણું કલંક કેવા છે. દેરાસરમાં ભગવાનને મામા બનાવવાના, ઉપાશ્રીમાં ગુરુ મહારાજને મામા બનાવવાના, આવા ધંધા કરીને આપણે દેવ કે ગુરુને નહીં, આપણે આપણી જાતને જ છેતરવાનું પાપ કરેલું છે. એની પણ નોંધ લેવા માટે આપણે તૈયાર ખરા કે નહીં? એ આ ગંભીર પ્રશ્ન ટકોરો મારીને પોતાની જાતને પૂછવાની આવશ્યકતા છે. પેલી પત્ની વાત કરે છે, તમે વાણિયાને ત્યાંની, શ્રાવકને ત્યાં ચોરી કરજો. વાણિયો હોય ને એને ત્યાં ચોરી કરશો તો તમારી આબરૂના ધજાગરા કરશે. શ્રાવક હશે તો મુઠ્ઠી બાંધેલી રાખશે, ઉઘાડી પાડવાનું કામ નહીં કરે. અને પર્યુષણ પર્વના દિવસો ચાલતા હતા. અને એ પર્યુષણના પર્વના દિવસોની અંદર સાંજના પ્રતિક્રમણના સમયે પેલો આર્થિક દ્રષ્ટિએ ઘસાયેલો શ્રાવક ઉપાશ્રીની અંદર આવે છે. એ વખતે આજની જેમ લાઇટનો યુગ નહોતો, ટ્યુબલાઇટ વગર ઇલેક્ટ્રિસિટીની શોધ થયેલી નથી, અને અંધારું ચારે બાજુ છવાયેલું છે. એ વખતે કરોડપતિ શેઠ પ્રતિક્રમણ કરવા માટે આવેલા પોતાના ગળાનો હાર સામાયિક લેતા પહેલા કાઢી અને બાજુની અંદર મૂકવાનું કામ કરે છે. ભાઈ, સામાયિક લેતા પહેલા વીટી સોનાનો હાર વગેરે આમ પહેરવાનું કે કાઢી નાખવાનું હોય? અતુલભાઈ, ભાઈ સામાયિકની અંદર તો તમે કેના જેવા થઈ જાઓ? કેના જેવા થઈ જાઓ ખબર છે મનોજભાઈ? કેના જેવા થાવ? સમણો ઈવ હવાઈ સાવો. સાવો એટલે શ્રાવક, સમણો ઈવ એટલે સમણ જેવો થઈ જાય. બે ઘડી માટે
સાધુ જીવનનો સ્વાદ માણવાનું સૌભાગ્ય સામાયિકના માધ્યમથી શ્રાવક પ્રાપ્ત કરતો હોય તો આ સાધુ જેવા થઈ જાય એનો સાધુ દાગીનો પહેરે, ભાઈ હાર સોનાનો કે હાથમાં વીંટી મળે કે ના મળે? તો સામાયિકની અંદર હાર કે વીંટી પહેરાય કે ન પહેરાય? ચંદ્રકાંતભાઈ જવાબ જોઈએ. એટલે ઘરે ઉતારીને આવશું એમ કે છે. ઘરે ઉતારીને આવશો કે બાજુમાં મૂકશો? હા, ઘરે ઉતારીને. તમને તમારા નસીબ ઉપર ભરોસો નથી કે મારા નસીબમાં હશે તો જશે નહીં, અને નંબર 2 નસીબમાં નહીં હોય તો બેંકમાં મૂકેલા હશે ને લોકરની અંદર, બેંક ઉઠી જતા વાર લાગશે નહીં. જો મારા પાપ પોકારશે તો બેંક પણ ઉઠી જશે ને બેંકમાં મૂકેલું પણ મારા હાથમાંથી છીનવાઈ જતા વાર નહીં લાગે. એવી સમજણ તમારી પાસે કેટલી મળે? પેલા શેઠ પોતાનો 9 લખો હાર કાઢી અને સાઈડમાં મૂકે છે, સામાયિક લેવાનું કામ કરે છે. એની બાજુમાં જ પેલો શ્રાવક ગોઠવાયેલ છે જેની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે, અને સામાયિકની અંદર નજર એના ઉપર પડેલી છે. 9 લખો હાર પડ્યો, બસ આ એક ચાન્સ મારી પાસે છે, આ ચાન્સ એને મારે ચૂકવો નથી, એવા પ્રકારનું લક્ષ્ય રાખી પ્રતિક્રમણ પૂરું થયું. અને સામાયિક પાડતા આવડે છે, પ્રતિક્રમણ વેલું સામાયિક પાડી અને બાજુમાં પડેલો હાર આસ્તેકથી અવાજ ન થાય એવી રીતે સરકાવી લીધો પોતાની થેલીની અંદર, અને ઝટપટ ઉભો થઈ અને પોતાના ઘર તરફ ડગલા માંડવાનું શરૂ કરે છે. આ બાજુ પેલા શેઠ બધાની સાથે સામાયિક પાડે, કપડા બદલે અને હાથ લંબાવે છે જ્યાં 9 લખો હાર મૂકેલો હતો, પણ હાર પોતાના હાથમાં આવ્યો નહીં. સાચું, તમે હો તો શું કરો? ભાઈ તમે હો તો શું કરો જાણવા માંગુ છું. રાણા રાડી ને બુમા બુમ, હો હાને દેકારો, અને બાજુમાં કોણ હતું એનું નામ પણ ગેઝેટ કરવાનો. ભાગી ગયો વેલો, પકડો એને, ચોર છે. આ જ ચર્ચા કે બીજી કઈ? રસિકભાઈ, પેલા શેઠ શ્રાવક હતા, વાણિયા નતા. શ્રાવકના હાથમાં જ્યાં સુધી જૈન ધર્મ હતો ને ત્યાં સુધી શાસનની જાહો જલાલી ક્લાઇમેક્સ ઉપર હતી. જ્યારથી આ વાણિયાના હાથમાં આવી ગયો ને જૈન ધર્મ, ત્યારથી શાસનની પનોતી બેઠી હોય એવું ક્યારેક મનમાં લાગવા માંડે. આપણે વાણિયા નહીં, શ્રાવકની ભૂમિકાએ ગોઠવાવું છે, તો એના દ્વારા આપણા આત્માની ઉન્નતિ, આપણા પરિવારની ઉન્નતિ અને સંઘની પણ ઉન્નતિ અને શાસનનો અભ્યુદય આપણા માધ્યમથી થયા વિના રહે નહીં. આપણે આપણું અંદરનું સ્તર એને બદલવાની ને ઊંચકવાની આવશ્યકતા છે. પેલા શેઠ ગંભીર હતા. થોડા નજીક આવી જાઓ ને ભાગશાળી, પેલે જગ્યા રાખેલી છે. સામાયિક વાળા થોડા નજીક આવી જાઓ, અને જાજમ વાળા જાજમની નીચે આગળ આવી જાઓ. હા, જગ્યા છોડવાની જરૂરત નથી ભાગશાળી. હા, બહેનોમાં પણ આગળ આવી જાય, જગ્યા બધું ઘણી છે. ખાંચાની અંદર જગ્યા છે. તપસ્વી બધા ઉપર આવી જાઓ, ઉપર પણ જગ્યા છે સ્ટેજ ઉપર તપસ્વી માટે. શેઠ એક અક્ષર બોલ્યા વિના પોતાના ઘરે જાય છે, પોતાની ઘરવાળીને પણ વાત કરતા નથી. ઘરવાળીને વાત કરવામાં આવે તો વનેચંદભાઈ શું થાય? આખા અંજારની અંદર છાપામાં તમારે જાહેરાત આપવાની જરૂરત જ ન પડે. આખા અંજારમાં સમાચાર સ્પ્રેડ થઈ જાય માઉથ પબ્લિસિટી દ્વારા. પેલા શેઠ પત્નીને પણ વાત કરતા નથી, જાણે કોઈ ઘટના બનેલી નથી પોતાની સાથે. એ રીતે ગંભીરતાથી ઘરે જઈ શાંતિથી વિશ્રામ કરે છે, અને મનની અંદર વિચાર કરે છે સૂતા સૂતા કે આ શ્રાવકને આ પ્રકારનું પગલું કેમ ભરવું પડ્યું. મેં ધ્યાન ન રાખ્યું મારા સાધર્મિકનું, માટે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય. મેં જો એનું ધ્યાન રાખેલું હોત તો આ પગલું એને ભરવું પડેલું ન હોત. ધિક્કાર છે મારી જાતને કે મારો ધંધો, મારો પરિવાર, એનાથી આગળ વધીને મારા સાધર્મિક માટેનો વિચાર મારા મનમાં હજુ સુધી આવતો જ નથી. અંદરમાં
હૈયું કાળો કલ્પાંત કરે છે, નવલખો હાર ચોરાવા બદલ નહીં, પરંતુ પોતે કર્તવ્ય ભ્રષ્ટ થયેલ છે. મારા સાધર્મિકનું મેં છતી શક્તિએ ધ્યાન ન રાખ્યું, એ મારા માટે કલંક કહેવાય. બહુ મોટો ગુનો મારા દ્વારા થયો. આ ખ્યાલથી રાતના શેઠને ઊંઘ આવતી નથી. બીજે દિવસે વ્યાખ્યાનની અંદર પધારે છે શેઠ, અને ચાલુ વ્યાખ્યાને અંદરમાં એટલી વેદના છલકાઈ રહેલી છે કે મારા સાધર્મિકને આ હદે જવું પડે એટલી મેં ઉપેક્ષા કરી, ધિક્કાર છે મારી જાતને. અને ચાલુ વ્યાખ્યાને શેઠ ઉભા થઈ ગયા, અને ઉભા થઈ અને બે હાથ જોડીને ગુરુ ભગવાનને કે ગુરુદેવ, છતી શક્તિએ સાધર્મિકની મેં ઉપેક્ષા કરી, અને સાધર્મિક ચોરી કરવા માટે મજબૂર થવું પડે એને એટલી હદે મેં સાધર્મિકની ઉપેક્ષા કરી. એનું ગુરુદેવ મને પ્રાયશ્ચિત આપો. જાહેરની અંદર પ્રાયશ્ચિત માગવાનું કામ કરે છે. પાટણની ધરતી ઉપર બનેલો આ સત્ય પ્રસંગ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજની સમક્ષ પેલો શ્રાવક પ્રાયશ્ચિત શેઠ પ્રાયશ્ચિત માગવાનું કામ કરેલા છે કે છતી શક્તિએ મારા સાધર્મિકને મેં સાચવ્યા નહીં, અને ચોરી કરવા માટે મજબૂર થવું પડે એટલી હદે એ લોકોની મેં ઉપેક્ષા કરી. એ બદલ ગુરુદેવ મને પ્રાયશ્ચિત આપો. તમે આમ સાધર્મિકનો ખ્યાલ કેટલો રાખો? ભાઈ, સાધર્મિકનો ખ્યાલ નથી રાખતો એ ગુનો છે, એવો વિચાર પણ મનમાં આવે કે ના આવે? મનુભાઈ, મહિનામાં એક જ દિવસ અંજારના શ્રાવકો મિડલ ક્લાસના, લોઅર ક્લાસના એના ઘરની મુલાકાત લેવા જઈએ. એના ઘરની સિચ્યુએશન કેવા પ્રકારની છે, કઈ રીતે લોકો જીવન જીવી રહેલા છે, એ જોવા માટેનો વિચાર મનમાં કિરણભાઈ ઉગે કે ના ઉગે? ભાઈ જવાબ જોઈએ. ઉગવો જોઈએ તો હું બોલું છું, તમારો આ જવાબ ન ચાલે. સાહેબ, અમે હવે અત્યાર સુધી ભલે ભૂલ્યા, પણ આજથી અમારું આ કર્તવ્ય અદા કરવા માટે સાવધાન રહેશું. સાધર્મિકના ઘરની મુલાકાત લેશું. હા, બધા થોડા નજીક આવી જાવ ને, બધા ડિસ્ટર્બ ન થાય. હા, પેલા શેઠે માગેલું ક્યારેક સમજી રાખો, શ્રીમંતને ત્યાં લોઅર ક્લાસ કે મિડલ ક્લાસ વાળા આવે મળવા માટે એનું ગૌરવ નથી, પરંતુ લોઅર ક્લાસ કે મિડલ લોઅર ક્લાસ વાળા સાધર્મિકો એમને ત્યાં તમે જાઓ તો એમના ગૌરવની અંદર વધારો થાય. અને નંબર 2, તમને તમારું કર્તવ્ય પાલન કરવા માટેનો અનેરો અવસર પ્રાપ્ત થાય. મારા સાધર્મિકો કેવી સ્થિતિની અંદર જીવી રહેલા છે, એના ઘરની અંદર કેવા પ્રકારની સિચ્યુએશન છે, તમે નજરે જઈને મુલાકાત લો તો તમને ખ્યાલમાં આવે. એક જગ્યાએ મારું ચોમાસું હતું, એક બેન પાઠશાળા ચલાવતા હતા. પાઠશાળાનો પગાર કેટલો શિરીષભાઈ? પાઠશાળાનો પગાર માત્ર 800 રૂપિયા. એક રૂમની અંદર ધાર્મિક શિક્ષિકા, જૈન શ્રાવિકા, વિધવા અને પોતાની દીકરીને સાસરે વડાવેલી છે. ઘરની અંદર એક જ રૂમની અંદર એક જ વ્યક્તિ રહેશે. અને મને સમાચાર જ્યારે મળ્યા અને વાત કરી ટ્રસ્ટીને, ભાગશાળી આ સાધર્મિક અને બીજા નંબરની અંદર સમ્યક જ્ઞાન આપણા સંઘના બાળકોને આપવાનું કામ કરે, અને પગારની અંદર માત્ર 800 રૂપિયા. સાહેબ, એમના પતિ કાર્ડ કરી ગયા ને એના પેન્શનની રકમ એમને આવે છે, અને એક જ વ્યક્તિ છે, એને વધારે રકમની જરૂરત નથી. સાવ નાગો અને નફટાઈ ભરેલો જવાબ ટ્રસ્ટીના મોઢે સાંભળી અને આઘાત કલ્પના બહારનો લાગ્યો. માત્ર શ્રીમંતાઈના જોર ઉપર ટ્રસ્ટીની પોસ્ટ ઉપર ગોઠવાઈ ગયા પછી અંદરમાં જો સાધર્મિક પ્રત્યે હમદર્દીનો ભાવ ન હોય, કર્તવ્ય પાલનનો ભાવ ન હોય. મેં સહજ વાત કરી કે ભાગશાળી એ જો ઇંગ્લિશના ક્લાસ ચલાવે ને, પારસભાઈ કેટલા મળે એને? શું 10,000 ચાલીને 50,000 મળે?
પોતાના ઘરની અંદર ઇંગ્લિશના ક્લાસ જો સ્ટાર્ટ કરે 5મા 6ઠા 7મા ધોરણના 50-60 હજાર 70 હજાર લાખ રૂપિયો પાડે, મર્દાનગીથી ગૌરવથી જીવન જીવવાનું કામ કરે. સમ્યક જ્ઞાનનું દાન કરે એની કોઈ કિંમત નથી. અને કદાચ ઇંગ્લિશ ક્લાસ ચલાવે તો વધારે મેળવી શકે, પણ જરાય મારે પૈસાનો મોહ નથી. બસ નસીબમાં જે લખેલું છે એ મને મળે છે. મને તો નાના બાળકોને સમ્યક જ્ઞાનનું દાન કરવાનો લાભ મળે છે. મારા સાહેબ, મને કોઈ ફરિયાદ નથી ટ્રસ્ટીઓ પ્રત્યે. બસ આ સમ્યક જ્ઞાન આપતા આપતા એટલા ઉલ્લાસથી હું આપું છું કે મને વિશ્વાસ છે કે આવતા ભવની અંદર સિમંદર સ્વામી એમના સાનિધ્યમાં જઈશ અને પ્રભુ મને કેવલ જ્ઞાન આપ્યા વિના રહેશે નહીં, એવી પૂર્ણ શ્રદ્ધાથી બાલક બાલિકાઓને સમ્યક જ્ઞાનનું દાન કરું છું. મને અફસોસ નથી માત્ર મને 800 રૂપિયા કેમ મળે છે, પણ બસ જ્ઞાન દાનની તક મને મળી એ મારું પરમ સૌભાગ્ય છે. સાધર્મિકોની આર્થિક સ્થિતિ ઘસાયેલી હોવા છતાં પણ માનસિકતા અને આધ્યાત્મિક સ્તર કેવા પ્રકારનું ઉંચકાયેલું હોય તો એનો નજીક જઈને પરિચય કરો. એના હૃદયના ભાવને તમે સ્પર્શો તો ખ્યાલ આવે કે આર્થિક દ્રષ્ટિએ ઘસાયેલ હોવા છતાં પણ અંદરમાં કેવી સમજદારી છે, ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગમાં કેવી એન્ટ્રી કરેલી છે. સમતા અને પ્રસન્નતા જરાય નંદવાઈ ન જાય એના માટે આ સાચી સમજણને ઘૂંટવાનું કામ કેવું અદ્ભુત રીતે કરેલા છે. આવા તો ઘરે ગામે ગામ અલગ અલગ પ્રસંગો જાણવા મળતા હોય છે, પણ દુઃખ એ થાય કે આપણી શ્રીમંતાઈ એ કોકના આંસુ લૂછવાની અંદર, કોકની આંતરડી ઠારવાની અંદર, કે સાધર્મિકોના ઉત્કર્ષની અંદર એ શ્રીમંતાઈ વપરાવાના બદલે એ શ્રીમંતાઈ ડોક્ટરના બિલ ભરવાની અંદર, ઇન્કમટેક્સ ઓફિસરના ખિસ્સા ભરવાની અંદર, પોલીસના ખિસ્સા ભરવામાં અને અંડરવર્લ્ડના માણસો એના ઘર ભરવાની અંદર જો સંપત્તિ તમારી જતી હોય તો તમારા માટે એ મોટો અપરાધ ગણાશે. સાધર્મિકની ઉપેક્ષા એ કલંક, અને ખોટા રસ્તે સંપત્તિ જાય એનું નામ તમારા જીવનનો અપરાધ. આ કલંક અને અપરાધથી મુક્ત આપણે જીવન જીવવું હોય તો સાધર્મિક એની ઉપેક્ષા બિલકુલ આપણને પરવડે તેમ નથી. પેલા શેઠ ઉભા થઈ અને પ્રાયશ્ચિત્ત માગે છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ એને પ્રાયશ્ચિત આપવાનું કામ કરે છે. અને શેઠ વ્યાખ્યાન પછી પોતે ઓફિસે જાય, પેઢીએ પોતે બેઠેલા છે. આગળ મુનિમ ગોઠવાયેલ છે. કોઈ નવી વ્યક્તિ આવે, મુનિમ એને ખાતામાં નોંધ કરે અને એનો રિપોર્ટ વગેરે મેળવી અને શેઠને પહોંચાડે. પેલો શ્રાવક 9 લખો હાર લઈને આવે છે પ્રતિક્રમણ પછી, અને શ્રાવિકાને કહે છે જો આ પેલા શેઠ એનો હાર લીધેલો છે, એમને ત્યાં ચોરી કરીને વાંધો નહીં, એ આપણી આબરૂના ધજાગરા બિલકુલ નહીં થવા દે. હવે કરવું શું? આનું કરવાનું શું હોય? એ જ શેઠને ત્યાં હાર લઈને જવાનું, હારને ગીરવે મૂકવાનો, અને એના બદલામાં જે પૈસા શેઠ આપે એ પૈસા લઈ અને ધંધો કરવાનો. એવી સારી ભાવનાથી શેઠ તમને પૈસા આપશે કે જેના કારણે નસીબનું પાંદડું આડું આવેલું છે એ કમ નસીબનું પાંદડું ખસી જશે, પાપોદય આપણો ખસી જશે ને પુણ્યોદય સ્ટાર્ટ થશે. એટલે એ જ શેઠને ત્યાં તમારે જવાનું. પગ તમારા ઉપડે કે ના ઉપડે? હરેશભાઈ, જેનો હાર ચોરેલો છે, શ્રાવિકા પણ કેવી સલાહ આપે છે, એને ત્યાં જ જવાનું, બીજે ક્યાંય નહીં. અને શ્રાવિકાની સલાહ સ્વીકારી અને શ્રાવક પહોંચે છે શેઠને ત્યાં. નેતાજીના હાથની અંદર હાર આપવાનું કામ કરે. શેઠ તો અંદર એની મુલાકાત ન થાય, પેલા નેતાજી પાસે, મુનિમ પાસે. હારના બદલામાં ગીરવે જે રકમ મળે એ રકમ મને તમે આપો. હાથમાં હાર આવતાની સાથે જ મુનિમને ખ્યાલ આવી ગયો આ તો શેઠનો 9 લખો હાર. અને આજે શેઠ આવેલા હતા પણ ગળામાં 9 લખો હાર નતો, અને આ હાર લઈને આવેલ છે. મુનિમ ઝટપટ પહોંચ્યા શેઠની પાસે. શેઠ તમારો હાર, આ 9 લખો હાર તમારા ગળામાં દેખાતો નથી, આજે એ જ હાર લાગે છે.
અને લઈને એક માણસ આવેલ છે, રકમ લેવા માટે, ગીરવે મૂકવા માટે હાર આવેલ છે. શેઠ એને પકડી લઈએ. ઘણી વાર છે ને ચા કરતા કેટલી વધારે ગરમ હોય, આ સૂરજ કરતા રેતી વધારે તપતી હોય. શેઠ ઠંડા કલેજાએ બેઠેલા છે ગાદીએ, અને મુનિમ ઊંચા નીચા થઈ રહેલા છે. હાર હાથમાં લીધો, વાત કરી, આ હાર આપણો નથી. હાર જે છે ને હું ઘરે મૂકીને આવેલો છું, આ હાર આપણો નથી, પણ આના બદલામાં જે રકમ થતી હોય તમે એને આપી દો. શેઠ 9 લાખો હાર દેખાય છે. હા તો બસ 9 લાખ રૂપિયા એમને આપી દો. શેઠ આપનો મારો હાર નથી, હું ઘરે મૂકીને આવ્યો છું. વાત તો તમને કરી. હા મારો હાર હું ઘરે મૂકીને આવ્યો છું, કંટાળી ગયો, ભારે ખમ હાર છે, દુખે છે ઘણી વાર ગળું, એટલે હવે આ ખાલી સોનાનો ચેન પહેરું છું, 9 લાખો હાર નથી પહેરતો. શેઠે વાતને વાળી દીધી સિફત પૂર્વક. મુનિમ 9 લાખ રૂપિયા પેલા શ્રાવકના હાથમાં ગણીને આપે. આ 9 લાખો હાર, એના બદલામાં 9 લાખ રૂપિયા તમને મળી શકશે. સારું, 9 લાખ રૂપિયા આપો, સગવડ થશે ત્યારે પાછો રકમ તમને આપી જઈશ, વાંધો નહીં. ખાતું પાડી દીધું, 9 લાખો હાર એમાં લખી દીધો, અને સામે 9 લાખ રૂપિયા આપેલા છે. એ ઉધારવાનું પણ કામ, આ જમા કરવાનું કામ. ગીરવેના ખાતાની અંદર ગોઠવી દીધો હિસાબ, અને આ હાથની અંદર 9 લાખ રૂપિયા આવ્યા પછી પોતાનું નસીબ પલટાયું. માત્ર 6 મહિનાની અંદર આર્થિક સ્તર પોતાનું ઊંચકાયું, અને ઊંચકાયેલા આર્થિક સ્તરના કારણે નસીબે યારી આપી એના પ્રતાપે પુણ્યોદય છલકાતો ગયો, અને 9 લાખની જગ્યાએ 30 લાખ રૂપિયા જેટલો નફો એ શ્રાવકને થયો. પોતાના ધંધાની અંદર 9 લાખ રૂપિયા લઈ અને પોતે પત્નીને વાત કરે છે કે આપણે ઓલો 9 લાખો હાર શેઠને ત્યાં મૂકેલો છે, એમને ત્યાં હવે 9 લાખ રૂપિયા ચૂકવી દઈએ, હવે આપણા સંયોગ સારા છે, ચૂકવી દેજો ને હાર લેતા નહીં. હાર ક્યાં આપણો છે, તે હાર લેવાનો હોય. બસ 9 લાખ વહેલી તકે તમે ચૂકવી આવો. 9 લાખ રૂપિયા લઈને મુનિમ જાય. શેઠની મુનિમ પાસે પહોંચે પેલા શ્રાવક, અને 9 લાખ રૂપિયા આપે, અને 9 લાખ ગણીને આપ્યા. એની સામે મુનિમ હાર આપવાનું કામ કરે, અને પેલો શ્રાવક રડતા રડતા વાત કરે કે ભાઈ આ હાર મારો નથી, આ હાર તો શેઠજીનો છે. આ શેઠજીનો હાર મારે કેમ લેવાય? મારા સંયોગ નબળા હતા, મારી મજબૂરીના કારણે હાર શેઠનો લેવો પડ્યો, પણ સારી ભાવનાથી મળેલી આ 9 લાખની રકમ, કમ નસીબનું પાંદડું ખસી ગયું, ભાગ્યોદય મારો ઊંચકાયો, અને એના પ્રતાપે સૌ સારાવાના થયા, દિવસો સારા જોવાના આવ્યા. હાર મારો નથી, હાર તો શેઠનો જ છે. આવો તમે અંદર. મુનિમ પેલા ભાગશાળી લઈને શેઠની પાસે પહોંચે છે, હાર પણ લઈને જાય છે. શેઠને વાત કરે, શેઠ મેં તમને કીધું હતું ને આપણો જ હાર છે. જો આ પોતે જ કબૂલાત કરે છે. હાર તમે ગીરવેના ખાતામાં લખેલો છે ને? હા ગીરવેના ખાતામાં લખેલો છે. એની સામે 9 લાખ રૂપિયા આપણે આપેલા હતા. 9 લાખ આજે એને આપ્યા, તો એની સામે હાર આપણે આપી દેવાનો હોય. ગીરવે મૂકેલો હાર છે તો એને પાછો આપણે રખાય નહીં. અને આ સમાચાર ચોરે ને ચોટે ફેલાવા માંડ્યા, અને આખા સંઘની અંદર આ સમાચાર સ્પ્રેડ થવા માંડ્યા. પેલો શ્રાવક પોતાની જાતે જ વાત કરે છે કે મેં મારા પાપોદયના કારણે પેટ પણ ભરાય એવી સ્થિતિ નથી, એવા સંયોગની અંદર શેઠનો હાર લીધો ને શેઠને પાછો હાર આપવા આવ્યો છું. 9 લાખ આપ્યા, શેઠે લીધા, પણ હાર શેઠ લેતા નથી. હાર શેઠે લેવા જ પડશે. હાર કેમ શેઠ ન લે એની ચર્ચા પેલો શ્રાવક ગામની અંદર કરે, અને મામલો પહોંચેલો છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજની પાસે. પેલો શ્રાવક ગુરુ મહારાજની પાસે જઈને વાત કરે, સાહેબ આપના શ્રાવક હાર રાખતા નથી, મને પરાણે આપે જ ને હાર મારો નથી. હાર સાહેબ એના માટે આપ એમને સમજાવો. અને કલિકાલ સર્વજ્ઞ ભગવાન એ શેઠને બોલાવવાનું કામ કરે છે ઉપાશ્રયની અંદર. અને આ સમાચાર કુમારપાળ મહારાજના દરબારમાં પહોંચી ગયા, અને કુમારપાળ મહારાજ પણ ઉત્સુકતાથી
ઉપાશ્રયની અંદર હાજર થાય છે. અને હવે શું ઘટના આગળ બને છે? કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજની સમક્ષ જીવનમાં બનેલી આ પહેલી ઘટના એ પણ મીઠી મૂંઝવણમાં મુકાયા કે શું કરવું, આનો નિર્ણય શું આપવો. પેલો શ્રાવક કે છે મેં ચોરેલો છે હાર એટલે હું આપી આવીના રહું નહીં. શેઠ કે છે કે મેં ગીરવે રાખેલી જે વસ્તુ હોય એના આધારે રકમ આપી હોય, એ રકમ પાછી આવે એટલે ગીરવે મૂકેલી જે વસ્તુ હોય એ આપી આવીના હું રહું નહીં. અમારો આ શિરસ્તો છે. એટલે સાહેબ એમણે મને આપેલું છે ગીરવે એટલે મારે એને ગીરવે મૂકેલી વસ્તુને રિટર્ન કરવી એ મારી નૈતિક ફરજ છે. શ્રાવક વાત કરે મેં તમારો હાર ચોરેલો છે, મારો હાર ચોરાયેલો મને ખબર નથી. કુમારપાળ મહારાજ પોતે હાજર થયા અને આ શેઠની મક્કમતા, પેલા શ્રાવકની પ્રમાણિકતા, આ શેઠની ઉદારતા અને સાધર્મિકને મારે ઉઘાડો પાડવો નથી. મારે બીજાને જેટલા ઢાંકી શકાય એટલા ઢાંકવાના કામ કરવા છે. કદાચ કોઈની આબરૂ ઢાંકવાની તાકાત આપણી પાસે ન હોય તો કમસે કમ એટલું તો આપણે નક્કી રાખીએ કે કોઈને ઉઘાડા પાડવાની ભૂલ આ જિંદગીમાં કદાપી કરવી નથી. કોકને ઉઘાડા પાડી અને એને સુસાઇડ કરવા માટે મજબૂર થવું પડે અને આખો પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય, વિખેરાઈ જાય, પંખીનો માળો વિખેરાતા વાર લાગે નહીં. એમાં મારે ભૂલે ચૂકે પણ નિમિત્ત બનવું નથી. કોઈની આબરૂને ઉગાડવાની ભૂલ આ જીવનમાં ન થાય તેનો સંકલ્પ કરવાની આપણે બધાએ આવશ્યકતા છે. પેલા શેઠ એટલા ગંભીર છે જેના કારણે હાર મેં ગીરવે મૂકવા માટે આવેલ છે, લીધેલ છે એટલે મારે પાછો આપવો જોઈએ. મારા હારનો આ પ્રશ્ન છે કે નહીં, હાર એ ભાગશાળીનો છે. એ હાર મારે આપવાનો હોય ને મેં તો પ્રાયશ્ચિત લીધેલું છે. મારું કર્તવ્ય પાલન કરવા ચૂકી ગયો, એનું મેં પ્રાયશ્ચિત લીધેલું છે, તો હાર મારે પાછો કઈ રીતે લઈ શકાય? કુમારપાળ મહારાજ પરિસ્થિતિનો તાગ પામી ગયા, પરિસ્થિતિનો પાર પામી અને બંને શ્રાવકો શેઠ અને પેલા શ્રાવક જેમણે હાર ચોરેલો છે બંનેને ભેટી પડે છે કુમારપાળ મહારાજ અને વાત કરે છે ગુરુદેવને, ગુરુદેવ આ ચુકાદો આપ નહીં, આ ચુકાદો મને આપવાની તક આપો. આપ આ ચુકાદો ના આપશો. અને હેમચંદ્ર સુમાને મીઠી મૂંઝવણ ટળી ગઈ. સારું રાજન, આપ શ્રાવક છો, પરમારથ છો, આપને યોગ્ય લાગે એવો ચુકાદો રાજા તરીકે આપીશો? ના સાહેબ, રાજા તરીકે નહીં, એક શ્રાવક તરીકે હું ચુકાદો આપવા માંગુ છું, જે આપને યોગ્ય લાગે તે. અને એ વખતે કુમારપાળ મહારાજ હાર ચોરનાર વ્યક્તિ જેનું નામ શાંતનુ હતું એને પોતાની મંત્રીની પોસ્ટ ઉપર બિરાજમાન કરવાનું જાહેર કરે છે. અને પેલા શેઠ જે 9 લાખો હાર જેનો ચોરાયેલો હતો પાછો લેવા તૈયાર થતા નથી, એને પાટણના નગર શેઠ તરીકેનું બિરુદ આપવાનું કામ કુમારપાળ મહારાજ કરે છે. અને એ 9 લાખો હાર પોતાના હાથમાં લઈ કુમારપાળ મહારાજ અને પેલા શેઠને આપે છે. શેઠ, હવે તમે નગર શેઠ બન્યા અને આ નગરની અંદર એક પણ વ્યક્તિ દુખી ન રહે, ભૂખ્યા સુવાનું કામ ન કરે, કોઈએ આંસુ પાડવા ન પડે, એ માટેની જોગવાઈ બધી વ્યવસ્થા આ 9 લાખા હારમાંથી તમારે કરવાની. અને વ્યવસ્થા તમારી ખોરવાઈ પડે એની પહેલા મને યાદ કરજો. પાછો મારા રાજ ભંડારની અંદર પડેલા ઢગલાબંધ હાર એ તમને આપીશ ને એનો ઉપયોગ મારા પ્રજાજનો એના આંસુ લૂછવાની અંદર, એની દુઆ મેળવવામાં, એની આતરડી ઠારવાની અંદર એ રકમનો ઉપયોગ તમારે કરવાનો છે. તમને નગર શેઠ તરીકેનું આજે બિરુદ આપું છું. એ શેઠને નગર શેઠ બનાવ્યા અને પેલા શ્રાવક એને મંત્રીની પોસ્ટ ઉપર બિરાજમાન કર્યા. અને શાંતનુ મંત્રી એણે જીન શાસનના અનેક સુકૃતો કરવા માટેનું જબરજસ્ત પરાક્રમ કરેલું છે, જેની નોંધ કુમારપાળ પ્રબંધની અંદર વિસ્તારથી શાસ્ત્રકાર પરમર્ષિઓએ કરેલી છે. એટલે આ સાધર્મિક ભક્તિ આપણું કર્તવ્ય. ચોરી કરેલી હતી પણ એનું દિલ ચોર નતું, એ પોતે ચોર નતા અને એના જ કારણે
એ મંત્રીની પોસ્ટ ઉપર એમને ગોઠવવાનું કુમારપાળ મહારાજ નક્કી કરે છે. એટલે આપણા જીવનની અંદર ક્યાંક કોઈક સાધર્મિક 500 કે 1000 રૂપિયા ચોરતા દેખાય તો બૂમા બૂમ મચાવવાના બદલે આપણે ગંભીરતાને ધારણ કરવી અને એને ત્યાં જઈ ભાગશાળી આપણે કંઈક વિષમતા હોય, કટોકટીની સ્થિતિ હોય તો મને લાભ આપજો, તમે ક્યારેય પણ ખોટું પગલું ના ભરશો, આટલું વિવેકપૂર્વક ગંભીરતાથી એકલા એમને સંભળાય એ રીતે કહેતા આવડે તો આપણી શ્રાવકની ભૂમિકા ભીતરમાં તૈયાર થતી જાય અને સાધર્મિક ભક્તિનું કર્તવ્ય આપણે સારી રીતે અદા કરી શકીએ. અમદાવાદ પંકજ સોસાયટીના સુશ્રાવક રોશનભાઈ પરીખ. સમય ઘણો ઓછો છે, મારે બોલવાનું ઘણું છે, ખ્યાલ છે, છતાં પણ એ પ્રસંગ હું કીધા વગર રહી શકું તેવી અત્યારે મારી માનસિકતા નથી. કુમાર રોશનભાઈ પરીખને સમાચાર મળ્યા કે એક ભાગશાળી પાલડી વિસ્તારમાં રહેનારા એ સુસાઇડ માટેનો પ્લાન કરે છે. 2 વખત તો સુસાઇડ માટે ભાગી ગયેલા. એક વખત પત્ની એને પકડીને રેલવેના પાટેથી પાછી લાવવાનું કામ કરેલ છે. બીજી વાર એની દીકરીએ એને શોધીને કાંકરિયા તળાવમાં ભૂસકો મારવા ગયેલા એને પકડીને પાછા ઘરે લાવવાનું કામ કરેલ છે. એ સમાચાર રોશનભાઈ પરીખ અમદાવાદ પંકજ સોસાયટી એના એક કાર્યકર તરીકે અને એક સુશ્રાવક તરીકેનું પવિત્ર જીવન અને એ રોશનભાઈ પરીખને આ સમાચાર મળતાની સાથે એ શ્રાવકના ઘરે સામે ચાલીને પહોંચી ગયા. માત્ર પોતે ગયા એમની ખિસ્સાની અંદર 20 લાખ રૂપિયા કેશ લઈ અને પેલા શ્રાવકના ઘરે ગયેલા છે. પરિસ્થિતિ જાણવાનું કામ કરે ભાગશાળી. સમાચાર મળેલા છે, આપણને આ સંયોગ નબળા છે. અને આ સાંભળતા જ પેલા ધ્રુસકે રડવા માંડ્યા. હું બંને સામેની વ્યક્તિને પણ ઓળખું છું, રોશનભાઈ પરીખને પણ ઓળખું છું. એ વ્યક્તિનું નામ હું બોલવા નથી માંગતો. અને સામેની વ્યક્તિ ધ્રુસકે રડી પડે. રોશનભાઈ વાત સાચી છે, પણ હવે શું કરું? બજારની અંદર રકમ આપેલી છે 5-7 પાર્ટીને, પણ એ બધી પાર્ટી હાથ અદ્ધર કરી દીધા. રકમ મને પાછી મળતી નથી અને ઘરનું આવક જાવકનું કામ હું સંભાળી શકતો નથી. તો હવે જીવવું કઈ રીતે? મારી દીકરીને પત્ની એના પણ પેટને ભરવાની મારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે. તો હવે સુસાઇડ સિવાય બીજો કયો મારા માટે રસ્તો બાકી બચે? અને એ જ વખતે રોશનભાઈ પરીખ વાત કરે, તમારા માથે દેવું કેટલું છે? આપ્યા તમે જેને વાત ભૂલી જા, માથે દેવું કેટલું છે? દેવું 7 લાખ રૂપિયાનું મારા માથે દેવું છે. બિઝનેસ તમે શરૂ કરો તો કેટલી રકમ જોઈએ? 10-12 લાખ રૂપિયા જેટલી રકમ હોય તો બિઝનેસ મારો વ્યવસ્થિત રીતે ચાલી શકે. અને એ જ વખતે રોશનભાઈ પરીખ પોતાની સાથે સુટકેસની અંદર લાવેલ 20 લાખ રૂપિયાની રકમ પેલા શ્રાવકના હાથમાં આપવાનું કામ કરે છે. 7 લાખ રૂપિયા તમારા માથે જેનો બોજો છે ને પઠાણી ઉઘરાણી જેની થાય છે એની રકમ પહેલા નંબરમાં ચૂકવી દો 7 લાખ રૂપિયા. બાકીના 13 લાખમાંથી 12 લાખ બિઝનેસની અંદર ગોઠવજો અને 1 લાખ રૂપિયો તમારા પરિવારના નિભાવ માટે, ઘર ખર્ચ માટે 1 લાખ રૂપિયો તમે રાખજો અનામત. એમાંથી ઘર ખર્ચ કાઢવાનું કામ અને 12 લાખમાંથી તમે બિઝનેસ કરજો. અને એ જ વખતે પેલા ભાગશાળી સાષ્ટાંગ પ્રણામ કરીને પગમાં પડી ગયા. રોશનભાઈ, તમે તો મારા માટે ભગવાન છો, ભગવાન. તમારી સાતેય પેઢી એને તારવાનું કામ પરમાત્મા કરે એવી પ્રાર્થના પ્રભુને કરું છું. જો તમે હાથ ન ચાલેલો હોત તો કદાચ આવતીકાલે હું આ દુનિયામાં ન હોત. 2 વખત તો, 1 વખત પત્નીને, બીજી વખત મારી દીકરી મને પકડીને લાવી. કદાચ આવતીકાલે પંખા ઉપર લટકી બેડરૂમની અંદર ને હું સુઈ ગયેલો હોત, શ્રાવિકા દેરાસર પૂજા ગઈ હોત. એ અવસરે આ મનોમન મેં નિર્ણય કરેલો હતો, પણ તમે મારો હાથ ઝાલ્યો. જીવવા માટેની હૂંફ અને હામ મને મળેલ છે, હિંમત મળેલ છે. હવે હું ટકી જઈશ અને રોશનભાઈ વહેલી તકે તમારી રકમ 20 લાખ રૂપિયા હું પરત કરવાનું કામ કરીશ. આવા પ્રકારનું વચન પેલા ભાગશાળી રોશનભાઈને આપે. વાત મારે તમને કરવી છે
કે આ રોશનભાઈ જેવા એક અમદાવાદ સંઘમાં નહીં, ગામે ગામ આવા રોશનભાઈ પરીખ એવા એના જેવી વ્યક્તિની આવશ્યકતા છે કે જે બીજાની આબરૂને ઢાંકવાનું કામ કરે, કોઈને ઉઘાડવાનું કામ નહીં, ઉઘાડા પાડવાની ભૂલ કરવાના બદલે ચૂપચાપ રકમ આપીને આવ્યા ને રોશનભાઈ પરીખે આ ઘટના મને બતાવી નથી, પણ જેને આપવા ગયેલા હતા એ શ્રાવક મારી પાસે આવ્યા અને એમણે મને વાત કરી, સાહેબ આ શ્રાવક ઓળખો જ મીંડું, આ તો રોશનભાઈ પરીખ, આંબેડ ખાતું સંભાળવાનું કામ કરનારા પંકજ સોસાયટીની અંદર. મેં કહે સાહેબ એ આંબે ખાતું સંભાળનારા શ્રાવક નથી, એ તો મારા માટે ભગવાન છે, ભગવાન. અને પેટ છૂટી બધી એ શ્રાવકે મને વાત કરી ત્યારે રોશનભાઈ એની કેવી ગંભીરતા અને કેવા પ્રકારની ઉદારતા અને કેવું શાસન હૈયામાં વસેલું હશે, ક્યાંય તકતીમાં મારું નામ આવે એવી અપેક્ષા રાખ્યા વગર બસ એક સાધર્મિક પરિવાર એ પંખીનો માળો વિખેરાય એવી રીતે વિખેરાઈ જતો હોય એ અટકાવવાની અંદર મારી શક્તિ, મારો પુણ્યોદય, મારી સંપત્તિ કામમાં લાગે, એનાથી ચડિયાતું મારું સૌભાગ્ય બીજું શું હોઈ શકે. આવી સમજદારી ધરાવનારા રોશનભાઈ પરીખ હમણાં જ લગભગ અઠવાડિયા પહેલા જ એમને પરલોક તરફ વિદાય લેવાનું કામ કરેલું છે. પંકજ સોસાયટીમાંથી વિતરાક સોસાયટીમાં ગયેલા અને ત્યાં એમાં પણ અદભુત સેવા આપવાનું કામ ત્યાં આંબેડ ખાતા વગેરેમાં કરતા, સંઘની પણ અનેકવિધ સેવાની અંદર જોડાયેલા અને અઠવાડિયા પહેલા જ એમણે પોતાનો છેલ્લો શ્વાસ છોડેલો છે. મારે વાત એ કરવી છે કે દરેક ગામની અંદર આવા રોશનભાઈ પરીખ જેવા જો શ્રાવકો તૈયાર થાય તો સાધર્મિક કર્તવ્ય ભક્તિ નામનું કર્તવ્ય અદા કરવાના પરિણામ સૌના અંતરમાં જાગૃત થયા વિના રહે નહીં. આ ત્રીજા નંબરનું કર્તવ્ય સાધર્મિક ભક્તિ, પહેલા નંબરમાં અમારી પ્રવર્તન, બીજા નંબરની અંદર અઠ્ઠમનું કર્તવ્ય, ત્રીજા નંબરમાં સાધર્મિક ભક્તિ, ચોથા નંબરની અંદર વેર ઝેર નામની પશુતાને કાઢવા માટે ક્ષમાપના નામનું કર્તવ્ય શાસ્ત્રકાર ભગવાન આપણને બતાવી રહેલા છે. ક્યાંય કોઈની સાથે અણબનાવ થાય, બોલાચાલી થાય, ન થાય એમની બની શકે ઘટના, આપણું પુણ્ય વાંકું હોય, પાપનો ઉદય ચાલતો હોય ત્યારે સામેની વ્યક્તિ આપણી સાથે વાંકો વ્યવહાર કરે, પણ એ વખતે વાંક એનો નથી, મારા પાપ કર્મનો ઉદય ચાલી રહેલો છે. આવી સમજણ જો રાખવામાં આવે તો ક્ષમા ભાવ આપણા અંદર ટકવા માંડે, ક્ષમાપના આત્મસાત થવા માંડે. સાચી ક્ષમા એ છે કે ક્રોધનો ફણગો ક્યારેય પણ ફૂટે જ નહીં હૈયાની અંદર. કોઈના પ્રત્યે અણગમો, દ્વેષ, નફરત, ધિક્કાર કે તિરસ્કારનો ભાવ જાગૃત જ ન થાય. એ સાચા અર્થની અંદર ઉત્તમ પ્રકારની ક્ષમા કહી શકાય કે જ્યાં ક્રોધને અંદરમાં જન્મ લેવા માટેનો ચાન્સ મળી જ ન શકે. યાદ આવે છે આ અવસરે જામનગરના એક સુશ્રાવક જીતુભાઈ ઝવેરી, અત્યારે લગભગ એમની 86 વર્ષની ઉંમર છે. 86 વર્ષની ઉંમરની અંદર મને જ્યારે મળ્યા, મને વાત કરે સાહેબ ક્રોધ કઈ રીતે કરવો મને આવડતો નથી. મનેચંદભાઈ, ક્રોધ કઈ રીતે કરી શકાય દર્શનભાઈ, મને સાહેબ આવડતું જ નથી, કઈ રીતે ક્રોધ કરીશ. 86 વર્ષની ઉંમરમાં એક દિવસ પણ ક્રોધ કરેલો હોય એવી ઘટના બને નહીં. એ કેવા પ્રકારની સમજદારી હશે, કર્મના ગણિતને કેવા પચાવેલા હશે, પ્રભુએ બતાવેલું તત્વજ્ઞાન કેવું આત્મસાત કરેલું હશે. બસ મેં કીધું આની પાછળનું કયું રહસ્ય કામ કરી રહેલું છે. અને જીતુભાઈ ઝવેરીએ મને વાત કરી, જામનગર મારું ચોમાસું હતું આજથી 15 વર્ષ પહેલા, અને એ વખતે એમણે મને વાત કરી કે સાહેબ એક જ સૂત્ર મેં કાયમ માટે આત્મસાત કરેલું છે. મેં કયું સૂત્ર બોલું, હમણાવું તમને? હેમાનભાઈ હમણાવો, સાંભળવું કે ભાઈ આત્મસાત કરવું છે. મારી સાથે જે કંઈ થાય તે માત્ર મારા સારા માટે જ થાય. આ સૂત્ર, ગોલ્ડન સમીકરણ એને આત્મસાત કરેલું છે. એના કારણે
ક્યારેય મને કોઈના પ્રત્યે ગુસ્સો આવતો જ નથી. બે વ્યક્તિ મળે આપણને જીવનમાં, કોઈક સારો વ્યવહાર કરે, કોઈક ખરાબ વ્યવહાર કરે. ખરાબ વ્યવહાર કરનાર આપણા જૂના પાપની બેલેન્સ ખાલી કરવામાં સહાય કરે છે. અતુલભાઈ, તમે ગુસ્સો કરવાનો, આપણે પાપની બેલેન્સ આપણી તૂટે છે, પાપની બેલેન્સ આપણી ખલાસ થાય છે, બોજો ઉપરથી હળવો થાય છે. તો આપણો બોજો હટાવવાની અંદર આપણને જે સહાય કરે એ પ્રેમ પાત્ર છે કે ધિક્કારને પાત્ર છે? એમની બહાર નીકળીને બોલશો ને, પાછું એમ પૂછું છું. આ તત્વજ્ઞાનની વાત માત્ર સાંભળવાની નથી, આત્મસાત કરવાની છે. નામ બોલું છું અતુલભાઈનું, લાગુ બધાને પડે છે. દરેકને આ વાત લાગુ પડે. આપણી સાથે નબળો વ્યવહાર કરનાર, આપણો પાપનો ઉદય ન હોય તો નબળો વ્યવહાર કરે? બિલકુલ શક્ય નથી. તો મારા પાપના ઉદયના લીધે એને નબળો વ્યવહાર કર્યો અને મારા પાપને ખપાવવાની અંદર, ખલાસ કરવાની અંદર એને સહાય કરી, એ બદલ એને આપણે મિત્ર માનીએ કે શત્રુ માનીએ? હરેશભાઈ, કીર્તિભાઈ, શું માનો, મિત્ર કે શત્રુ? ચંદ્રકાંતભાઈ, જવાબ જોઈએ. ભાઈ, કોઈ તમારું અપમાન કરે, ગાળ આપવાનું કામ કરે, વિશ્વાસઘાત કરવાનું કામ કરે, તમને બદનામ કરવાનું કામ કરે, તમારા પાપને ખપાવવામાં મદદ કરે છે, આવી સમજણ મળે કે ના મળે? મારી સાથે જે કંઈ થાય છે એ માત્ર મારા સારા માટે જ થાય છે, આવી સમજણ એ વખતે ટકે કે ના ટકે? રાહુલભાઈ, તમારા 5,000 15,000 કોઈ દબાવીને બેસે, પારસભાઈ જવાબ જોઈએ. નથી આવતું. જ્યાં સુધી આ પ્રભુનું તત્વજ્ઞાન આપણે હજમ કરવાનું કામ નહીં કરીએ ત્યાં સુધી ડગલે ને પગલે ક્રોધનો શિકાર આપણે બને જ રાખશું. અને ક્રોધના સંસ્કાર વખતે જો આયુષ્ય બંધ પડી ગયો, આવતા ભવનું આયુષ્ય બંધાઈ ગયું, તો વાઘના ભવની અંદર ટ્રાન્સફર થતા વાર લાગશે નહીં. કારણ કે માણસથી ગુસ્સો કેટલો થઈ શકે? અલ્પેશભાઈ, તમે ગુસ્સો કરીને કેટલો કરો? 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક. જેને વધારે પડતો ગુસ્સો કરો ને તો કાં બ્રેઇન એટેક અને કાં હાર્ટ એટેક. સમજાય હું શું? આપણી કેપેસિટી એવી નથી કે આપણે વધુ પડતો ગુસ્સો કરી શકીએ. એટલે કર્મ સત્તા કે તને બહુ ગુસ્સો કરવો ગમે છે તો લાવ, તને મોકલી દઉં વાઘના ભવમાં, આખી જિંદગી ગુસ્સો કરે જ રાખ. અને વાઘ મરી અને પન્નવણા સૂત્રમાં શ્યામાચાર્ય ભગવાન 10 પૂર્વદર મહર્ષિ વાત કરેલા છે કે વાઘ કાળ કરીને સીધો ચોથી નરકે પહોંચે. વાયા વાઘ આપણે નરકમાં જવું એના કરતા વાયા ક્ષમા દેવલોકની અંદર ને મોક્ષની અંદર એન્ટ્રી શા માટે મેળવી ના લેવી? આટલી સમજણને હું અને તમે જો ટકાવીએ તો ક્રોધનો પડછાયો પણ આપણે કદાપી લઈ શકીએ નહીં. ક્રોધ કરવો એ કાયમ માટે સમજી રાખવું કમજોરની નિશાની છે. બહાદુર માણસની નિશાની ક્ષમા છે. સહન કરી લેવું, ખમી લેવું એ બહાદુરીની નિશાની છે. આપણે જેટલું ખમતા શીખીએ એટલું પ્રભુને ગમતા જઈએ છીએ. બસ આ સમજણ આપણે મેળવવાની જરૂરત છે. જેટલું વધારે ખમતા જઈએ એટલા પ્રભુને વધારે ગમતા જઈએ. ભાઈ, ભગવાનને ગમવું જ કે નથી ગમવું? ભાઈ, જગતને ગમવું છે કે જગતપતિને આપણે ગમીએ એવું જીવન જીવવું છે? તમારું કોઈ અપમાન કરે અને તમે સણસણતા 4 શબ્દ એને સંભળાવી દો અને આજુબાજુવાળા કહે જોરદાર હો, તમે સંભળાવી દીધું, બેટો એ જ લાગનો હતો, સરસ કામ તમે કર્યું, એમ તમને શાબાશી આપવાનું કામ જગત કરે એ તમને મંજૂર છે કે જગતપતિના દિલમાં તમારું સ્થાન ઉંચકાય ને જગતપતિને તમે ગમવા માંડો એ તમને મંજૂર છે? કીર્તિભાઈ, જવાબ જોઈએ. અતુલભાઈ, જગત એને ગમવું કે જગતપતિને ગમવું એનો નિર્ણય કરવામાં તમે સ્વતંત્ર છો. પણ નંબર 2, એ નિર્ણયના આધારે તમારું ફ્યુચર નક્કી થવાનું છે. અનંતકાળ દુઃખમય કાઢવો કે અનંતકાળ સુખમય
અને શાંતિમય પસાર કરવો એ નક્કી તમારા નિર્ણયના આધારે થવાનું છે. જગતને ખુશ કરવાના બદલે જગતપતિને આપણે ખુશ કરીએ અને એના માટે ખમતા શીખીએ. જેટલું ખમવાનું શીખતા જઈએ તેમ તેમ ભગવાનને ગમવાનું સૌભાગ્ય આપણા લલાટે ઉદયમાં આવે અને ભગવાનને ગમે એ વ્યક્તિને કર્મસત્તા 84ના ચક્કરની અંદર પીસી શકે નહીં. એ પ્રભુની કૃપાથી અનંતા સિદ્ધોના પરિવારની અંદર સામેલ થયા વિના રહે નહીં. આવું સૌભાગ્ય મેળવવું છે તો આ ક્રોધ એને કાઢ્યા વગર છૂટકો નથી. ક્રોધને આપણે ગળેથી ઊંચકી અને રવાના કરવાનું પરાક્રમ કરીએ, કારણ કે ક્રોધ એ આપણને સૌથી વધારે ડિસ્ટર્બ કરે છે. અને નંબર 2, આપણી પ્રગતિ એને અટકાવવાનું કામ કરે છે અને આપણા જીવનને નિરર્થક બનાવવાની અંદર સૌથી વધારે મહત્તમ ફાળો હોય તો આ ક્રોધનો છે. આ 3 બાબત બરાબર સમજી લો. પહેલા નંબરની અંદર 3 મુદ્દા બતાવ્યા હમણાં. આપણને સૌથી વધારે ડિસ્ટર્બ કરનાર હોય તો આ ક્રોધ છે. સાવ સીધી વાત કહું, ડિસ્ટર્બ કરે એટલે શું? લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયાની કમાણીની તક મળતી હોય, એ હાથમાંથી સરી જાય, એને શું કહેવાય? તમને ડિસ્ટર્બ કરેલું તત્વ કહેવાય. હું તમને સાવ સીધી વાત કરું, અડધો કલાક ઘરવાળીની યારે દીકરા દીકરીને ઝઘડો કરી અને પછી તમે સામાયિક કરવા બેસજો, તમારું મન સામાયિકમાં લાગે કે ન લાગે? અડધો કલાક ઝઘડો ઘરવાળી દીકરા દીકરીની યારે કરીને પછી બેહો સામાયિક કરવા. હાથમાં માળા લઈને બેહો સામાયિકમાં. આ માળામાં જીવ ચોટે તારું આ હમણાંનું રહી ગયું યાદ આવે. શું યાદ શું આવે? આ હમણાંનું રહી ગયું તો હાલું બોલાઈ ગયું તો સારું હોત. આ હરસ મોકો હતો. ચંદ્રકાંતભાઈ, આપણને ડિસ્ટર્બ કરવાનું કામ આ ક્રોધ કરે. ડિસ્ટર્બનો મતલબ અબજો ડોલરથી જેની ખરીદી ન કરી શકીએ એવી આપણી ભગવાનની પૂજા, સામાયિક નવકારનો જાપ, આ બધાને ડિસ્ટર્બ કરવાનું, બધાની તાકાતને ખલાસ કરવાનું કામ આ ક્રોધ કરીએલ છે. આપણી આરાધનાને નિસ્તેજ બનાવવાનું ને નિષ્પ્રાણ બનાવવાનું કામ કરે એવા ક્રોધનો પડછાયો આપણે ભૂલે ચૂકે પણ લેવો નથી. નંબર 2, આપણી પ્રગતિને અટકાવવાનું કામ કરનારું કોઈ પરિબળ હોય એનું નામ છે ક્રોધ કષાય. હું તમને કહું, સોયની અંદરથી દોરો પસાર કરવાનો 1 ફૂટ દોરો લાંબો હોય, પસાર કરવાનો હોય, ને બીજો એક દોરો છે 1 કિલોમીટર લાંબો હોય, એ પસાર કરવાનો હોય. થાય કે ન થાય? ભાઈ 1 કિલોમીટર લાંબો દોરો પસાર કરવાનો ને 1 ફૂટ દોરો પસાર કરવાનો લાંબો, પસાર થાય કે ન થાય? થાય કે ન થાય અતુલભાઈ? થઈ જાય, બંને દોરા પસાર થઈ જાય. પણ નંબર 2 ભૂલી ગઈ એક વાત કહેવાની. 1 ફૂટ લાંબો દોરો છે ને એની અંદર 5-10 ગાંઠ મારેલી છે અને 1 કિલોમીટર લાંબા દોરામાં 1 પણ ગાંઠ નથી. વહેલો કયો દોરો પસાર થાય? હે, હું સમજણ આટલી પૂરેપૂરી છે. આપણા મનના દોરાની અંદર અણગમાની ગાંઠ, વેરની ગાંઠ, એના પ્રત્યે તિરસ્કારની ગાંઠ, ડગલે ને પગલે જેની જેની આરે અણબનાવ થાય, બોલાચાલી થાય, એ ગાંઠ બાંધી બાંધી આપણા મનના દોરાની અંદર, અને પછી આપણે સામાયિક કરીએ, પૂજા કરીએ, પ્રતિક્રમણ કરીએ કે સિદ્ધિ તપ કરીએ, આ બધી આરાધના કરીએ, પણ એ ગાંઠ જેવી આવશે એટલે આપણી પ્રગતિ અટકવાની એ વાત નિશ્ચિત છે. દોરો 1 કિલોમીટર લાંબો છે કે 1 ફૂટ લાંબો એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે દોરો ગાંઠ વાળો છે કે ગાંઠ વગરનો છે? કયો દોરો પાસ થશે? ગાંઠ વગરનો દોરો લાંબો હશે તો પણ ઝડપથી પાસ થઈ જશે. 1 ફૂટ લાંબા દોરામાં જો ગાંઠ હશે તો એ પાસ થાય તેવી શક્યતા નથી. અને હજી આગળ વધીને 3જા નંબરનો મુદ્દો કે તમારા જીવનની સાર્થકતા એને મિટાવવાનું કામ, તમારા જીવનને નિરર્થક અને નિસ્તેજ બનાવવાનું કામ પણ ક્રોધ કષાય કરી છે. અતુલભાઈ, તમારા હાથમાં રૂમાલ છે, રૂમાલ. તમારે રૂમાલની અંદર 5-10 ગાંઠ બાંધો. વજન કેટલું રૂમાલનું? 2 રૂમાલ એક જ સરખા હોય.
એક રૂમાલમાં 5-10 ગાંઠ બાંધો અને તમે એનું વજન કરો, અને બીજા રૂમાલનું ગાંઠ બાંધ્યા વગર એમને વજન કરો, વજનમાં કેટલો ફરક પડે? હરેશભાઈ, કઈ ફરક ના પડે? ગાંઠ વધે એટલે વજન વધે એમ? ભાઈ નવું કશું એડ નથી કરેલું, વજન ન વધે, બે ઇક્વલ જ હોય. આ કોમન સેન્સ ની વાત છે. હવે નંબર 2, 8-10 ગાંઠ જેની અંદર બાંધેલી છે, તમારે બેસવું હોય રૂમાલ પાથરીને, એ ગાંઠ વાળો રૂમાલ કામમાં કેટલો આવે? કયો રૂમાલ કામમાં આવે? ક્યાંક અજાણી જગ્યા હોય, મેલી જગ્યા આવીને તમારે બેસવું હોય રૂમાલ પાથરીને, કયો રૂમાલ કામમાં આવશે? ગાંઠ વગરનો રૂમાલ ઉપયોગમાં આવશે. ગાંઠ વાળો રૂમાલ ઉપયોગમાં આવે તેવી શક્યતા નથી. મતલબ સમજાઈ ગયું બરાબર? આપણું જીવન, આપણું મન, આપણો આત્મા, એની અંદર જો ગાંઠ ડગલે ને પગલે બાંધેલી જ હશે, દરેક અલગ અલગ વ્યક્તિઓની સાથે એ વ્યક્તિ દેખાય અને અંદરમાં ખળભળાટ શરૂ થયા વિના રહી, તમે શાંતિથી જંપીને બેસવા ન દે. ગાંઠવાળા રૂમાલ ઉપર બેસો તો એ શાંતિથી તમને બેસવા ન દે, ખૂંચે રાખે. બસ આ મનની અંદર બાંધેલી ગાંઠ આપણને શાંતિથી જંપીને બેસવા નહીં દે. સામાયિક કરતા શું પણ એ વ્યક્તિ દેખાશે, દેખાય નહીં, કદાચ એનું નામ સંભળાય ને તો પણ ખળભળાટ શરૂ થતા વાર લાગે નહીં. એટલે આપણા જીવનને સાવ અર્થહીન, નિરર્થક, નિર્મૂલ્ય ને નિર્માલ્ય બનાવવાનું કામ, જેમ પેલો ગાંઠ વાળો રૂમાલ નકામો, એમ વેરની ગાંઠ અને ક્રોધની ગાંઠ વાળું મન, એવો આત્મા એ ધર્મ કરવા માટે નકામો બની જાય છે. આવા નકામા બનીને આપણે જીવન પસાર કરવું નથી. માટે નક્કી કરજો, આ વખતે સંવત્સરી પ્રતિક્રમણ કરતા પૂર્વે જેની સાથે મનમાં વેરની ગાંઠ બાંધેલી હોય, અણગમાની, તિરસ્કારની, ધિક્કારની ગાંઠ બાંધેલી હોય, આ બધી ગાંઠ એને ખોલી અને જેમ ગાંઠ વગરનો રૂમાલ શાંતિથી બેસવાના કામમાં આવે, એમ ગાંઠ વગરનું મન બનાવી અને સંવત્સરીનું પ્રતિક્રમણ આ વખતે કરવું છે. અને આપણા આત્માને શાંતિનો, સમાધિનો અને સમતાનો અનુભવ કરાવવો છે. એટલે એના માટે આપણે ક્રોધની ગાંઠ વહેલામાં વહેલી તકે કાઢવાની શરૂઆત આજથી જ કરવી છે, એવો સંકલ્પ કરીએ. આ આપણને ક્ષમાપના નામનું કર્તવ્ય શીખડાવે છે, 4થા નંબરનું કર્તવ્ય. અને 5મા નંબરનું કર્તવ્ય ચૈત્ય પરિપાટી, એટલે કે નવા નવા દેરાસરને જુહારવા માટે જવું. આંખ એને રૂપનું વ્યસન છે. નવું નવું રૂપ જોવા માટેની ખણજ આંખની અંદર ઉપડે અને વિજાતીયના રૂપને જોવા દ્વારા આંખમાં વાસનાના સાપોલિયા પેદા થાય. આ આપણો ભૂતકાળ, એની અંદર હું અને તમે અનંતવાર રખડેલા છીએ. એમાંથી આપણને ઉગારવા માટે શાસ્ત્રકાર ભગવંતોએ આ ચૈત્ય પરિપાટી નામનું કર્તવ્ય બતાવેલું છે કે રોજે રોજ આપણે નવા દેરાસર તો જઈ શકતા નથી, પણ આ પર્વ તિથિને પામીને, મહાપર્વ એવા પર્યુષણા પર્વ એને પામી અને આ અંજારના જુદા જુદા વિસ્તારમાં રહેલા દેરાસરોને જુહારવા દ્વારા, પરમાત્માના દર્શન, ચૈત્યવંદન, ભક્તિ વગેરે કરવા દ્વારા આંખને એનો મનગમતો વિષય વિતરાગનું દર્શન, નિષ્કસાય અને નિર્વિકાર એવા પરમાત્માનું દર્શન આપવા દ્વારા આપણી આંખની અંદર વિતરાગતાની છબી પડતી જાય, નિર્વિકારિતા અને નિષ્કસાય દશાની છબી પડતી જાય. અને એ બનવાના માર્ગે આપણને આગળ વધવાનો ઉત્સાહ ભીતરમાં જાગૃત થાય. એ માટે 5મા નંબરની અંદર ચૈત્ય પરિપાટી એટલે નવા નવા દેરાસર જુહારવા માટે, ભક્તિ કરવા માટે, દર્શન, વંદન, પૂજન, સત્કાર, સન્માન કરવા માટે નવા નવા દેરાસરોમાં જવું એ પર્યુષણા પર્વનું 5મા નંબરનું કર્તવ્ય છે. જ્યાં ત્યાં રખડપાટ ને રઝળપાટ, હોટલમાં, ક્લબમાં, રિસોર્ટની અંદર, વોટર પાર્કની અંદર, રેસ્ટોરન્ટમાં ઘણો બધો કરેલ છે રખડપાટ. એ બધા રખડપાટનું એક પ્રકારે પ્રાયશ્ચિત્ત અને આત્માને પુણ્યનું પોષણ મળે અને પાપનું શોષણ થાય, એવા પ્રકારના પર્યુષણા મહાપર્વના 5મા નંબરના કર્તવ્યનું પાલન આપણે સૌ 29મી તારીખે સવારના કરીએ.
એવી મારી ભાવના છે. રવિવારે 31મી તારીખે 9 થી 12 અહીંયા શકરસ્તવ અષ્ટોત્તરીનો કાર્યક્રમ છે. મેહુલભાઈ રૂપડા જે 15મી ઓગસ્ટે આવેલા હતા ઉછામણીની અંદર એ જ પધારવાના છે. અને સાથે સાથે વિધિકાર તરીકે ભુજના આપણા પંડિતજી દીપકભાઈ કોઠારી પણ પધારવાના છે. એટલે રવિવારે ચૈત્ય પરિપાટી શક્ય નથી આ વખતે, તો શનિવારનો દિવસ ફ્રી છીએ. શુક્રવારે તપોત્સવ, તપસ્વીના પારણા, વરઘોડો અને બહુમાન સમારંભ એ 29 તારીખે છે. 30 તારીખ આપણે ફ્રી છીએ. તો 30મી તારીખે સવારે નયા અંજાર ઉપાશ્રયથી દેરાસર મહાવીર સ્વામી ભગવાનના દર્શન કરી અને વિવિધ દેરાસરોને જુહારવા દ્વારા ચૈત્ય પરિપાટી નામનું કર્તવ્ય આપણે અદા કરવાનું કામ બરાબર શનિવારે કરશું. બરાબર શિરીષભાઈ? ક્યાં ગયા શિરીષભાઈ? તો અનુકૂળતા હોય હરેશભાઈ તો આપણે વનયચંદભાઈ બરાબર છે. આપણે શનિવારના ચૈત્ય પરિપાટી ને રવિવારે પાછા અષ્ટોત્તરી શાંતિ આપણે શકર સ્તવ એ આ જ જગ્યાએ કરશું. અને બધા તપસ્વીને ભગવાનની ભક્તિનો અભિષેક ધારાનો લાભ મળે. અને ત્યારબાદ તમામ સાધર્મિકોની નવકારસીનું આયોજન, આ બધા સત્કર્તવ્યો બધા પાડતા આપણે કર્તવ્ય ભ્રષ્ટ થવું નથી, કર્તવ્ય પરાયણ બનવું છે. અને એ રીતે ભગવાનના દિલની અંદર આપણે આપણું સ્થાન ઉંચકીએ. એ જ મંગલ કામના જીનાગના વિરુદ્ધ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ પચ્ચખાણ. હા, 31મી તારીખે રવિવારે સાંજે ભક્તિ ભાવનાનો પણ કાર્યક્રમ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આ જ હોલની અંદર રાખવામાં આવેલ છે. એનો પણ બધાએ લાભ લેવાનો છે. જીનાગના વિરુદ્ધ કહેવાય તો મિચ્છામિ પચ્ચખાણ. ઉપવાસ, એક ઉપવાસ, 2 ઉપવાસ, 3 ઉપવાસ અને પાણહાર. જય શત્રુંજય. સૂર્યોગે અઠમચકાય, છઠમચકાય, વદનમચકાય, ચોયંબ્યારમ દિયંબ્યારમ સમણમ ખાય સમમ પાણહાર પોર્ષિરાટ પોર્ષિ મુક્ષિપુષ્ટાય પચ્છન્ન ગણમ પાણસ લેણવા લેણવા છણવા સસિતણવા આસિતણવા દેશાસી મુગમરી વગમ બચ્ચા સસગળ મહતર વો શ્રી રે વો શ્રીરામી એકાશનું બેસનું આયંબેલ ઉગેશ્વરે નૌકારથી પોષી સાતપોષી મુઠ્ઠી જેમ બચકાય બચકામી ઉગેશ્વર ચવ્યમ પેરા વસરમ પાડમ ખાયમ સેમ પથ્થરના કણે વિસમણમ સાવણમ આયંબેલમ નિવિધિ ગયો બચકાય બચકામી નદમણ સદા લેવા લેણમ કિયતા સંસિદમ ઉકિતો પડતની કાશમ બિયાશમ બચકાય બચકામી દિવ્યમ પેરા વસરમ ખાયમ સેમ સાગર્યા કરેણમ આવટણ બસરમ ગુરુ ગુરણે પાઈઠા વર્યા કરેમ મંદણ સગણ પાણસ લેણા લક્ષમ સસી દેણવાસી દેણવા દેશા વગતિ કુબો કંપની વગમ બચકાય નદમણ સરસા કરેણમ મંત્ર કરેણમ સૌ સમય વિદ્યા કરેણમ વોસી રે. બધા તપસ્વીને વાસક્ષેપ કરવામાં આવશે. ગઈકાલનો માહોલ 2:30 થી 5 અદભુત હતો. બધા તપસ્વી બની ઠની સજી ધજીને આવેલા હતા. બધાના મોઢા ઉપરની ચમક અને પ્રસન્નતા જોઈ અને કોઈને લાગે નહીં કે આમને સિદ્ધિ તપ ચાલતો હશે. એવી દેવગુરુની કૃપાથી પ્રસન્નતા, સ્વસ્થતા, શાસન દેવતાઓની પણ સહાય, એના કારણે આ પૂર્ણતાને આરે આવેલો તમારા સૌનો સિદ્ધિ તપ એના મહોત્સવનો આજે બપોરે બીજો દિવસ 2:30 થી 5 દરમિયાન મહેંદી રસમનો કાર્યક્રમ અને સાથે સાથે સાંજી અને 3જા નંબરની અંદર તપસ્વીઓ સ્વાનુભવ પોતે બતાવવાના છે. સ્વાનુભવ બોલનારા તપસ્વીઓને જોઈને લાગે નહીં વનેચંદભાઈ કે આ સિદ્ધિ તપમાં જોડાયેલા હશે. એટલી પ્રસન્નતાથી, સ્વસ્થતાથી તપસ્વીઓ બોલતા હતા. એ તપસ્વીને પોતાનો અનુભવ કહેતા સાંભળવા એ પણ જીવનનો અનેરો લાવો છે. કદાચ મારા વ્યાખ્યાનમાં તમે નહીં આવો તો ચાલશે. બપોરે તો બધાએ અચૂક ગઈકાલે જે આવેલા હતા બધા પોતાના પરિવારના સભ્યો બાકીના રહેલા એને લઈને આવજો. આવો અવસર, આવા પ્રકારનો લાભ વારંવાર મળતો નથી. આવી તકને આપણે ચૂકવી નથી. આપણી નજરને પણ ઠારે, આપણા અંતરાત્માને પ્રસન્ન બનાવે. અને મુક્તિભાઈ, પુણ્યાનુબંધી પુણ્ય ધર્મની બેંકમાં આપણા ખાતામાં જમા થાય માત્ર અહીંયા હાજર રહેવા દ્વારા, અનુમોદના કરવા દ્વારા. આવી તકને બપોરે 2:30 થી 5 દરમિયાન ગુમાવશોની કોઈ પણ ભાગશાળી. એવી ભલામણ જીનાગના વિખ્યાત મિચ્છામી.